તો આજે આપણે આજના સેશનમાં રીપ કરતા થોડું આગળ જઈશું. જે આપણે ડાયનેમિક રાઉટિંગનો ટોપિક ચાલુ થયો હતો એની અંદર મેં તમને કીધું હતું કે ડાયનેમિક રાઉટિંગ છે એની અંદર અલગ અલગ ઘણા બધા પ્રોટોકોલ છે જે પોતપોતાનું અલગ અલગ રીતે રાઉટિંગ કરે છે. બરાબર. તો હવે એમાં આપણે રીપ ભણ્યા હતા અને રીપમાં અંદર આપણે બે અલગ અલગ સેશન લીધા. સૌથી પહેલા સેશનમાં આપણે રીપ વિશે બેઝિક વસ્તુ જાણી, એના થોડા બેકગ્રાઉન્ડના કામકાજ જાણ્યા અને ડાયરેક્ટ મેં તમને કમાન્ડ ચલાવીને પ્રેક્ટિકલી બતાવી આ રીતે રીપ કન્ફિગર થાય. અને બીજા દિવસે આપણે રીપની ટોટલી થિયરી ડિટેલમાં ભણ્યા હતા, બેકગ્રાઉન્ડમાં શું શું કામ થાય, કઈ રીતે રીપ વર્ક કરે. એની સાથે સાથે આપણે રીપના વર્ઝન પણ ભણ્યા હતા અને રીપના વર્ઝનના ડિફરન્સ એનું કામકાજ શું છે, કઈ રીતે છે એ બી આપણે ભણી લીધું હતું. બરાબર. તો હવે આપણે રીપ ટોપિક જે રીપ પ્રોટોકોલ છે એની વિશે ટોટલી મોસ્ટલી બધું ભણી ગયા છે. બરાબર. હું તમને પોસિબલ થાય તો અલગ અલગ ટાસ્ક મોકલતો રહીશ. બરાબર. સપોઝ તમારા તરફથી કે મારા તરફથી ઉપર નીચે થાય વેઇટ થાય તો ખાલી મને મેસેજ કરી દેજો અપડેટ કરવા માટે, તો હું મોકલી દઈશ. આઈ થિંક લાસ્ટ કાલે બી મેં કીધું હતું ટાસ્ક મોકલવાનું, બટ માઇન્ડમાંથી નીકળી ગયું. તો તમે યાદ કરાવો તો હું મોકલી દે, કોઈ વાંધો નહીં. જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે કહું છું. ચાલુ કરીએ આપણે EIGRP. તો હવે EIGRP ચાલુ કરવા પહેલા તમને એક બીજી સિમ્પલ ઇમ્પોર્ટન્ટ વાત બતાવી દઉં કે રીપમાં આટલું ઇઝીલી કામ થતું તો આપણે સિમ્પલ નેટવર્ક આપી દઈએ અને એકબીજાના નેટવર્ક આપીને સિમ્પલ કમાન્ડ ચલાવતા હતા, સૌથી નાના સૌથી ઇઝી કમાન્ડ, અને રાઉટિંગ થતું હતું. તો પછી બીજા પ્રોટોકોલની જરૂર શું કામ પડી? મીન્સ કે જેમ કે આપણે જ્યારે સ્ટેટિક ભણ્યા હતા, તમે સ્ટેટિકમાં તમને ડિસએડવાન્ટેજ બતાવ્યા હતા અને એના માટે આપણે ડિફોલ્ટ યુઝ કર્યો. સ્ટેટિક અને ડિફોલ્ટ બંનેના ડિસએડવાન્ટેજ બતાવ્યા એટલે આપણે ડાયનેમિકમાં આવ્યા. તો એ જ રીતે રીપની પણ અમુક લિમિટેશન હતી કે જેથી આપણે બીજા અલગ અલગ પ્રોટોકોલની જરૂર પડે. અને જે અલગ અલગ લોકો જે છે આપણે કે નેટવર્કિંગના કે કમ્પ્યુટરના સાયન્ટિસ્ટ કે જે બી તમે સમજો કે જે લોકો અલગ અલગ R&D કરતા રહેતા, નવી નવી ટેકનિક ને ટેકનોલોજી શોધતા રહેતા હોય, તો એમણે નોટિસ કર્યું કે ભાઈ આ અમુક ફીચર્સ રીપની અંદર નથી જ તે, જેથી આપણે નવો પ્રોટોકોલ જરૂર પડશે જ. તો એના માટે EIGRP વસ્તુ આવી. બરાબર. તો સૌથી પહેલું તમને એ સમજાવી દઉં કે રીપની અંદર શું શું પ્રોબ્લેમ હતા. તો સૌથી પહેલું તો જો તમે નોટિસ કર્યું હોય, બરાબર, તો રીપ જે છે એ શું હતો? ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ પ્રોટોકોલ, એટલે કે ડિસ્ટન્સના આધારે કામ કરતો હતો. હવે ડિસ્ટન્સના આધારે કામ કરે, બરાબર, તો એના માટેની મેટ્રિક હતી કઈ? હોપ કાઉન્ટ. હોપ કાઉન્ટ. બરાબર. બટ શું અહીંયા હું એ રીતે બી લખી શકું કે ઓનલી વર્કિંગ ઇન હોપ કાઉન્ટ. નોર્મલ આગળ મેં તમને ભણાવ્યું હતું કે વર્કિંગ ઓન હોપ કાઉન્ટ. બરાબર. બટ હવે તમને શું કહું છું? ઓનલી વર્કિંગ ઇન હોપ કાઉન્ટ. મતલબ કે એ ખાલી હોપ કાઉન્ટ જ જોતો હતો, બીજું કોઈ નહીં. જેમ કે મેં તમને સિમ્પલ સમજાવ્યું બી હતું અલગ અલગ રાઉટરના એક્ઝામ્પલ સાથે. એ 5 રાઉટરનો કહું, મેં તમને એક્ઝામ્પલ લીધું હતું. એમાંથી પહેલા રાઉટરથી ત્રીજા રાઉટર સુધી જવાનો રસ્તો હતો, તો એકમાં 2 રસ્તા હતા અને એકમાં 3 રસ્તા થતા હતા. બરાબર. તો એ શું કરે? એ ઓલવેઝ રાઉટિંગના કાઉન્ટ કરે, મારા રસ્તામાં કેટલા રાઉટર વચ્ચે આવે છે અને એના આધારે શું કરશે? એ કાઉન્ટિંગ કરશે. જેમ કે માની લો અહીંયા રાઉટર 1 છે, રાઉટર 2 છે, રાઉટર 3 છે, અહીંયા રાઉટર 4 છે અને અહીંયા રાઉટર 5 છે. જસ્ટ એક્ઝામ્પલ આપું છું, જરૂરી નથી કે આવો રસ્તો હોય જ. માની લો આ રીતે રાઉટર 1 થી 2 અને 2 થી 3 જવાનો રસ્તો છે, અને બીજો રસ્તો રાઉટર 1 થી રાઉટર 4 છે અને રાઉટર 4 થી અહીંયા 5 અને અહીંથી અહીંયા 3 પર જવાનો રસ્તો છે. તો 2 રસ્તા થયા. બરાબર. હવે એકોર્ડિંગ ટુ રીપ, રીપ શું કરશે કે આ રસ્તો સૌથી નાનો, તો આને પ્રાયોરિટી આપશે કે ભાઈ આ રસ્તામાં આપણે રાઉટિંગ કરવાનું. જે આ રસ્તામાં શું થાય? વચ્ચે 2 રાઉટર અને ટોટલ પોતા પોતામાં 3 રાઉટર થઈ જાય. એટલે આ રસ્તો શું કરશે? તો કે આ રસ્તાને પ્રાયોરિટી નહીં આપે. બટ આ વસ્તુ રીપની થઈ ગઈ. બરાબર. તો એ આના લીધે શું? વર્કિંગ ઓન હોપ કાઉન્ટ. બટ અહીંયા હું શું કહું છું? હવે આમાં ખાસ ધ્યાન દેજો, ઓનલી વર્કિંગ ઇન હોપ કાઉન્ટ. ઓનલી. આ ઓનલી વર્ડમાં ફરક છે, ઓનલી નો મીનિંગ તો તમને બધાને ખબર છે, બટ આમાં ફરક શું પડે આટલામાં? તો જો સપોઝ આ જ ટોપોલોજી છે, બરાબર, પણ અહીંયા થોડોક ડિફરન્સ છે. થોડે ડિફરન્સ એટલે શું? ટોપોલોજીમાં કનેક્શનમાં કઈ ડિફરન્સ નથી, બટ એના કામકાજમાં, બેકગ્રાઉન્ડ પ્રોસેસમાં. જેમ કે માની લો કે રાઉટર 1 થી રાઉટર 2 જે છે, આની જે સ્પીડ છે 10 Mbps છે. નોર્મલી તમને ઇન્ટરનેટની સ્પીડ તો આઈડિયા હશે, આપણે કેમ KB MB GB માં આવે, ઇન્ટરનેટ લઈએ તો 2 Mbps 4 Mbps અલગ અલગ જે સ્પીડ આવે. એટલે આ જે રસ્તો છે, બરાબર, રાઉટર 2 ની જે સ્પીડ છે, રાઉટર 2 ની સ્પીડ 10 Mbps જ છે. એટલે કે અહીંથી કોઈ બી ડેટા આમ જતા અને અહીંથી આમ જતા એ 10 MB ની સ્પીડ જાય છે. જ્યારે માની લો આ જે રસ્તો છે એની માની લો 100 Mbps સ્પીડ છે. 100 અહીંયા બધે બી 100 છે. આ જે રસ્તા છે એની સ્પીડ શું છે? 100 Mbps છે. તો અહીંયા થશે શું? સપોઝ કે મારી પાસે 500 MB ડેટા છે. સપોઝ જસ્ટ એક્ઝામ્પલ દઉં છું તમને
સમજાવું છું કે ઓનલી થી શું ફરક પડે. હવે અહીંયા શું થશે, અહીંયાથી અહીંયા 500 MB જતા મારે કેટલી વાર લાગશે, 10 MB ની સ્પીડ છે એટલે કે 50 સેકન્ડમાં મારો 500 MB ડેટા ટ્રાન્સફર થઈ જશે. સેમ વસ્તુ રાઉટર 2 થી આગળ જવું હોય તો બી શું કે બીજી 50 સેકન્ડમાં મારો ડેટા ટ્રાન્સફર થઈ જશે. મતલબ કે ટોટલ 100 સેકન્ડમાં મારો ડેટા રીપના આધારે પહેલા રસ્તામાંથી ટ્રાન્સફર થઈ જશે. બરાબર. બટ નીચેના રસ્તે સપોઝ આજ 500 માં નીચેના રસ્તે મોકલવો તો અહીંયા 100 MB છે તો કે 5 સેકન્ડમાં ડેટા આમ, અહીંયા બીજી 5 સેકન્ડ રાઉટર 4 થી રાઉટર 5 માં, અને ત્રીજી 5 સેકન્ડમાં રાઉટર 5 થી રાઉટર પાછો 3 માં, એટલે કે ટોટલ 15 સેકન્ડમાં. જો એ નીચેનો રસ્તો લાંબો છે, મોટો રસ્તો છે, બટ તેમ છતાં એની સ્પીડ વધારે છે, એટલે જો એ નીચેના રસ્તેથી ગયો હોત તો એ 15 સેકન્ડમાં પહોંચે 100 ની બદલે. બટ અહીંયા હવે તમને રીપનો મતલબ સમજાશે કે ભાઈ આ રીપ જો શું છે કે ઓનલી હોપ કાઉન્ટમાં કામ કરે. એટલે કે ભાઈ એ સ્પીડ કે બીજી કોઈ વસ્તુ નથી જોતો, ઓનલી હોપ કાઉન્ટ જોશે. એને નથી ખબર કે ભાઈ આ રસ્તો ની સ્પીડ કેટલી છે, એને નથી ખબર કે આ રસ્તાની સ્પીડ કેટલી, એ ખાલી શું ગણે છે હોપ કાઉન્ટ, કે ભાઈ અહીંથી એક રાઉટર પછી બીજા રાઉટર પહોંચી જઈશ, અહીં મારે 2 રાઉટર પછી ત્રીજા રાઉટરે પહોંચવાનો છે, એના કરતા આ રસ્તો સારો કે 2 રાઉટરનો જ છે, તો એ રીતે આગળ વધે છે. તો એ આ વસ્તુ નથી જોતો. અને આ રસ્તો શું છે, આ રસ્તો આપણા માટે સારો નથી, મીન્સ એકોર્ડિંગ ટુ નેટવર્ક. તેમ છતાં રીપ શું કરશે, રીપના માટે તો શું છે આ રસ્તો જ બેસ્ટ છે. તો અહીંયા ક્યાંક ને ક્યાંક ટેકનિકલી આપણને શું થાય કે આપણી પાસે અલગ અલગ રસ્તા અને વધારે સ્પીડ હોવા છતાં પણ આપણે જો રીપ પ્રોટોકોલ ચલાવશું તો એ ક્યારેક ક્યારેક એ પોતાની આ મેટ્રિકના આધારે ખોટો રસ્તો પણ પેલા સિલેક્ટ કરી લેશે અને આપણો ડેટા પહોંચતા વાર લાગશે. આપણી પાસે ઓપ્શન હોવા છતાં, કારણ કે શું ડાયનેમિક છે તો રસ્તા આપણે નક્કી નથી કરતા, રસ્તો તે રીપ જાતે ગોતે છે. કઈ રીતે, તો કે હોપ કાઉન્ટની મેટ્રિક સાથે. તો કે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બરાબર. બીજી વસ્તુ શું હતી, તો કે બીજી વસ્તુ એ રીતની હતી કે જે રીપ જે છે ઓલવેઝ શું કરશે, બ્રોડકાસ્ટ. મેં તમને સમજાવ્યું હતું કે બ્રોડકાસ્ટ અપડેટ, કે અપડેટ શું બધાને મોકલશે, અલગ અલગ વર્ઝનના ડિફરન્ટ બધા. ત્યારે લાસ્ટ સેશનમાં લીધું હતું કે રીપમાં જેટલો બી પેકેટ આવશે, જેટલું બી રાઉટિંગ કેબલ છે, બ્રોડકાસ્ટ કરી દે છે. જો વર્ઝન 2 હોય તો એ મલ્ટીકાસ્ટ કરે, બટ તેમ છતાં શું બધાને મોકલે જ છે. એ વસ્તુ કઈ રીતે ફરક પડે તો તમને EIGRP ફીચર્સ તરીકે બતાવે. અહીંયા તમે સમજી લો કે ઇનશોર્ટ કે એકોર્ડિંગ ટુ સિક્યોરિટી થોડો ઇસ્યુ થતો હતો કે અપડેટ બધાને જતી રહી. તો એ કઈ અહીંયા પ્રોબ્લેમ નથી, બટ EIGRP માં આ ફીચર્સનો થોડો વધારે એડવાન્ટેજ છે. એવું તમને EIGRP ભણાવવા આવું ત્યારે તમને બતાવીશ. બરાબર. ત્રીજી વસ્તુ શું, એવરી 30 સેકન્ડ, એવરી 30 સેકન્ડ અપડેટ મોકલતું હતું. બરાબર. મેં તમને બતાવ્યું કીધું ટાઈમર સાથે, અપડેટ ટાઈમર સાથે, કે ભાઈ જેવી 30 સેકન્ડ થશે પાછું કાઉન્ટર 0 થઈ જતું હતું, ઘડિયાળી પેકેટ મોકલતું હતું. તો એનો ફાયદો તો હતો જ તે, બટ સાથે સાથે એનો ગેરફાયદો પણ એ જ છે. જેમ કે સપોઝ કે મારી આ ટોપોલોજી છે, હવે આ ટોપોલોજી એક જ બનાવી નાખીને મારા આટલા જ નેટવર્ક છે, આજનો આખો દિવસ મતલબ મેં કઈ નેટવર્ક નથી બદલ્યા. રિયલ ટાઈમમાં શું છે, ઓફિસની અંદર રોજ રોજ કઈ રાઉટર ને સ્વિચ ને કમ્પ્યુટર બદલાતા ના હોય, એક જ સેટઅપ બનાવી દીધું તો ફિક્સ હોય. ક્યારેક જ કોઈ ટેકનિકલ ઇસ્યુ લીધે એકાદું નેટવર્ક બંધ થઈ જાય કે ઇન્ટરનેટ બંધ થઈ જાય, બાકી મોસ્ટલી શું હોય ટોપોલોજી જે સેટઅપ છે તો ફિક્સ હશે. તો એ ટાઈમે આ વસ્તુ શું છે, ધીસ ઇઝ ઓલ્સો શું વેસ્ટ ઓફ બેન્ડવિથ. અપડેટ હતી, ફીચર્સ હતો, ફાયદો હતો, તેમ છતાં ગેરફાયદા જેવું કામ કરે છે. કેમ, તો કે એનું એ જ નેટવર્ક છે, એટલા જ કમ્પ્યુટર છે, એટલા જ IP છે, તેમ છતાં દર 30 સેકન્ડે અપડેટ મોકલે છે. જેમ સપોઝ કે માન લો તમે વોટ્સએપ વાપરો છો, હવે વોટ્સએપ આજે જે એની અંદર પેકેટ કે જેટલી MB નો જે સાઇઝ છે, કાલે પણ માન લો વોટ્સએપ એટલું જ હોય, બટ તેમ છતાં વોટ્સએપ કે તમારે રોજ ડાઉનલોડ કરવું પડશે, કે રોજ તમારે નવું એપ્લિકેશન નાખવું પડશે. તો એ શું થયું, વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ યોર ઇન્ટરનેટ એન્ડ વેસ્ટ ઓફ યોર ડેટા. તો એ રીતે અહીંયા થાય છે કે રીપ દર 30 સેકન્ડે મોકલતું, કે ભાઈ દર 30 સેકન્ડે મોકલે વાંધો નહીં, બટ કઈ ચેન્જીસ થયા હોય તો 30 સેકન્ડે ચેક કરે અને મોકલ, વાંધો નહીં. બટ અહીંયા શું છે કે ચેન્જ થયું કે ના થયું કોઈ લેવા દેવા નથી, દર 30 સેકન્ડે પેકેટ મોકલશે તો મોકલશે જ. એકોર્ડિંગ ટુ સિક્યોરિટી ઓટો અપડેટ માટે સારું હતું, બટ જો ચેન્જીસ ના થાય તો ક્યાંક ને ક્યાંક બેકગ્રાઉન્ડમાં વેસ્ટ પણ કરી રહ્યું છે. બરાબર. એના પછી બીજો ફાયદો કઈક સોરી રીપનો ડિસએડવાન્ટેજ એ રીતનો છે, એક તો તમને જો હોપ કાઉન્ટ કીધું, બીજો 30 સેકન્ડનું કીધું, બ્રોડકાસ્ટ કરે છે એ બી કીધું. બરાબર. તો ત્રીજું શું છે કે વી કેન નોટ રન મલ્ટિપલ રીપ ઇન સિંગલ રાઉટર. મલ્ટિપલ ઇન ધ સેન્સ તમે સમજી લો કે મલ્ટિપલ વર્ઝન,
તમે જો લાસ્ટ સેશનમાં અટેન્ડ કર્યું એમાં તમે જોયું હતું કે વર્ઝન ચલાવતા હતા તો શું રાઉટર રીપ લખો, પછી વર્ઝનનો કમાન્ડ લખો, પછી નેટવર્ક આપી દો. હવે માન લો કે મારું રાઉટર વચ્ચે છે, એક બાજુ મારું રાઉટરનું વર્ઝન 1 કામ એમ હોય, બીજી બાજુ મારું વર્ઝન 2 કામ કરે, તો તમે જોયું તો ઇસ્યુ શું થતા હતા, ક્યાંક ને ક્યાંક એકાદું રાઉટર તો મિસ થઈ જશે અપડેટ મોકલવામાં, કારણ કે જે વર્ઝન 1.5 વચ્ચેનું છે, એટલે કે જેમાં કોઈ પણ વર્ઝન નથી આપેલા, ત્યાં તમને શું થશે કે તમારું વર્ઝન છે શું સેન્ડ કરશે ખાલી વર્ઝન 1 ની અપડેટ, જ્યાં રિસીવ બંને કરી શકશે. તો જ્યાં વર્ઝન 2 ચાલે જ્યાં કોઈ અપડેટ નથી મળતી અને કનેક્શન તૂટી જશે. તમને કીધું હતું, તમને પ્રેક્ટિકલ કરીને બી બતાવ્યું હતું. ના યાદ હોય તો લાસ્ટ સેશન જોઈ લેજો, અને જે યુટ્યુબ વાળા છે એના માટે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. બટ હવે અહીં ટોપિક પર આવીએ તો એ ટાઈમે શું થશે કે માન લો કે મારે બંને વર્ઝન ચલાવવા છે, કે મારે એક બાજુ પડોશી વર્ઝન 1 કામ મારા રીપ વર્ઝન 1 તરીકે બી કામ કરાવું, મારે એક બાજુ પડોશી વર્ઝન 2 તરીકે કામ કરે, તો મારે બંને વર્ઝનમાં કામ કરવું છે, નોટ પોસિબલ. અને ખાલી વર્ઝનની વાત નહીં, સપોઝ કે આ રીતનું છે, એક્ઝામ્પલ તરીકે અહીંયા તમને સમજાવું આજ ટોપોલોજીમાં, કે થોડો અલગ કલર લઈ લો. સપોઝ કે છે કઈ રીતનું કે માન લો આ રાઉટર મારું છે, કંપનીનું રાઉટર 1, રાઉટર 2 અને રાઉટર ફાટલું. આ જે છે માન લો મારી કંપનીનું નેટવર્ક છે, જસ્ટ એક્ઝામ્પલ આપું છું તમને, બરાબર. આ બધા રાઉટર બી મારી કંપનીના છે, બટ આટલા નેટવર્ક મારા સમજી લો કે એડમિન ડિપાર્ટમેન્ટના છે. ઓફિસમાં તમે કામ કરો તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ તમને ખબર હશે, બરાબર. આ જે નેટવર્ક છે આટલું, આ બે નેટવર્ક જે છે એ નેટવર્ક માન લો મારા કે અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટના છે, ટેલી કે જે બધું બિલ ને બધું હેન્ડલ કરતા હોય બધું. અને આ જે વચ્ચેનું નેટવર્ક છે એ માન લો સમજી લો એક્ઝામ્પલ તરીકે સેલ્સ છે, સેલ્સ ટીમ. તો હવે શું થશે, હવે સપોઝ કે એકોર્ડિંગ ટુ સિક્યુરિટી કે અથવા કંપનીની પરમિશન પોલિસી પ્રમાણે, અથવા તો માન લો બોસ ના કહેવાથી, જસ્ટ એક્ઝામ્પલ કહું છું કે માન લો આ નેટવર્ક અલગ અલગ રાખો, કે ભાઈ આ જે એડમિન નેટવર્ક છે એને અકાઉન્ટિંગની કોઈ ખબર ના પડવી જોઈએ, અથવા તો માન લો જે સેલ છે એ સેલ ભલે સેલ કરી એને એડમિનને કોઈ લેવા દેવાની, જસ્ટ એક્ઝામ્પલ આપો કે એ કનેક્શન ના કરવા જોઈએ. બટ મારે 5 નું કનેક્શન કરાવવું છે, બટ આ રીતે માન લો ફિલ્ટર બી કરાવવું છે, એટલે કે શું કે આ જે અકાઉન્ટિંગ છે એ એકાઉન્ટિંગ વાળો એડમિનને બી વાત કરી શકે, અકાઉન્ટિંગ વાળા સેલ્સને બી વાત કરી શકે, બટ એડમિન વાળો સેલ્સને ના કરી શકે. એટલે અલગ અલગ મારે વસ્તુ રાખવી છે. તો એસીએલ ઓપ્શન છે, આપણે એસીએલ ભણી ગયા, બટ એ તો શું થશે કે આઈપી એડ્રેસ ખબર છે ને તમે બ્લોક કરો, એ તમને ખ્યાલ છે. બટ સપોઝ કે મારે કનેક્શન નથી થવા દેવું, અથવા તો એકબીજાની અપડેટ નથી આપવી, તે વસ્તુ એ પોસિબલ નહીં થાય. મારે અલગ અલગ અડધું રીપ ચલે વસ્તુ પોસિબલ નહીં થાય. ઓટોમેટિક શું જેટલા બી નેટવર્ક કનેક્ટેડ છે બધા નેટવર્ક ઓટોમેટિક મોકલી દેશે. ઇન શોર્ટ બીજી ભાષામાં કહું તો ફિલ્ટર રાઉટિંગ, કે મારે જેટલું રાઉટિંગ કે જેટલા નેટવર્ક બતાવે છે એટલા જ બતાવું, બીજા નહીં. એસીએલમાં તો શું થશે, નેટવર્ક ખબર પડશે, કનેક્શન હશે, તમે જોઈ શકો છો રાઉટિંગ ટેબલમાં તમને કીધું તો 100 આઈપી રાઉટ કરશો તમને દેખાશે, બટ નેટવર્ક દેખાશે, એસીએલ લગાડો તો બ્લોક થશે, એટલે કે પિંગ કે ડેટા નહીં કરી મોકલી શકે, બટ નેટવર્ક ને બધું તો દેખાશે. સપોઝ કે મારે સિક્યુરિટી માટે પ્રાઇવસી માટે મારો ડેટા નથી દેખાતો, મારા નેટવર્ક નથી દેખાતો કે અકાઉન્ટિંગમાં શું ચાલે છે, એડમિનમાં શું ચાલે, કારણ કે આ સાયબર સિક્યુરિટીની હેકિંગના જમાનામાં આઈપી એડ્રેસ ખબર પડી ગયા તો ક્યાંક ને ક્યાંક ગમે તે રસ્તેથી એ એક ડિપાર્ટમેન્ટથી બીજામાંથી ત્રીજામાં જઈ શકે છે, આ રસ્તા જ નથી બતાવે. તો એના માટે બી આ EIGRP ની અંદર ફીચર્સ આવે, જેને શું કહેવાય છે, જેને અલગ અલગ શું ફિલ્ટર રાઉટિંગ કે રીતે અલગ અલગ વસ્તુ તમને સમજાવીશ. બટ અહીંયા હું તમને રીપના ડિસએડવાન્ટેજ તરીકે આ તમને વસ્તુ બતાવું છું. તો આ 4 મેઇન વસ્તુ છે કે જે રીપનો પ્રોબ્લેમ હતો. એક તો શું વર્કિંગ ઓન હોપ કાઉન્ટ, બીજું અપડેટ બ્રોડકાસ્ટ કરે છે, બધાને મોકલે છે, ત્રીજું દર 30 સેકન્ડે મોકલે છે, અને ચોથું કે આપણે અલગ અલગ રીપ ફિલ્ટર કરીને જ ચલાવી શકતા. બરાબર, આ વસ્તુ તો હતી. બીજો તમને એક વર્ઝનની અંદર બી ડિસએડવાન્ટેજ બતાવતો કે શું ક્લાસફુલ ને ક્લાસલેસ આઈપી એડ્રેસ, બટ આપણો સબનેટિંગ ટોપિક બાકી છે, એટલે તમને ડિટેલમાં ત્યારે ખબર પડશે. બરાબર, તો આમાં કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો મને ફટાફટ મેસેજ કરી દો. આ લખો ખાલી, તો ડાઉટ પૂછવા તમને માઇક ચાલુ કરું. બાકી સિમ્પલ ગો લખ દો એટલે આગળ વધુ નવા ટોપિકમાં. તો હવે આપણે EIGRP પર આવીએ. EIGRP, બરાબર. તો EIGRP ની અમુક આ વસ્તુ છે તમારે જે ધ્યાનમાં રાખવાની છે. હવે તમે ભણી ગયા રીપ, ઓલરેડી રીપની બધી ડિટેલ ભણી એટલે તમને આ ટોપિક ખબર પડશે. બાકી મેં તમને રીપમાં આટલી બધી થિયરી પહેલા નહોતી ભણી, તમને લિસ્ટ બનાવી લઈશ. EIGRP પૂરું નામ શું છે? એનહાન્સ ઇન્ટિરિયર ગેટવે રાઉટિંગ પ્રોટોકોલ. અને ફીચર્સ EIGRP ના તો કે ટાઈપ. આ કયો ટાઈપ છે? તો કે એડવાન્સ ડિસ્ટન્સ વેક્ટર. ઘણા લોકો આને કહે છે, તમે જો CCNA ની બુક વાંચશો, એટલે ઓરિજિનલ અત્યારની લેટેસ્ટ બુક નહીં,
તમે ગૂગલમાં ક્યાંક સર્ચ કર્યો તો બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટ કે બીજી કોઈ વેબસાઇટે સીસીએન કે આ CIGRP વિશે મૂકેલું છે, તમે ત્યાં વાંચશો તો તમને ઘણી જગ્યા દેખાડશે કે એડવાન્સ ડિસ્ટન્સ વેક્ટર, એટલે કે જે રીપ કામ જે કરતું હતું ડિસ્ટન્સ વેક્ટરનું એમાં થોડું એડવાન્સ, બરાબર. બટ જો તમે લેટેસ્ટ બુક વાંચશો તો ઘણી બુકમાં તમને એ બી જોવા મળશે કે હાઇબ્રિડ રાઉટિંગ પ્રોટોકોલ. આ બંને ઓપ્શનલ છે, બંને એક સાથે નહીં હોય. બટ અગેન મેં તમને કીધું એમ કે અલગ અલગ ઘણા વર્ષોથી ટ્રેનિંગ આ રીતે આપું છું ને અલગ અલગ હું તો લાઈવ એક્સપિરિયન્સ બી કરેલા છે, અલગ અલગ જે રાઉટિંગ ને બધામાં લાઈવ કામ બી કરેલું છે. તો એના આધારે તમને બધું મિક્સ કરીને તમને નોલેજ અહીં મળશે એક સાથે કોમ્બોમાં, કે આ જે EIGRP છે બંને રીતે ઓળખાય છે. એડવાન્સ ડિસ્ટન્સ એટલે શું, કે ડિસ્ટન્સ વેક્ટર તો છે બટ એની સાથે સાથે એનું કંઈક એક્સ્ટ્રા કામ બી છે કે જે ખાલી ડિસ્ટન્સ નથી જોતું, બીજું ઘણું બધું જોવે છે. એટલે મેં તમને રીપમાં આજે તમને સંભળાયું કે ઓનલી વર્કિંગ ઓન ડિસ્ટન્સ, ઓનલી વર્કિંગ ઓન હોપ કાઉન્ટ. જ્યારે આમાં બીજા અમુક ફીચર્સ છે તમે આગળ જતા ધીરે ધીરે આપણે ભણીશું. અને હાઇબ્રિડનો મિનિંગ શું થાય કે મલ્ટિપલ મિક્સ, એટલે કે ઘણા બધા અલગ અલગ જે ફીચર્સને કોમ્બાઇન કરો એટલે શું કે હાઇબ્રિડ, પેચીદા કે મિક્સિંગમાં ઝુમખું માળખું એ ટાઈપનું અલગ અલગ વસ્તુ થાય કે જ્યાંથી તમે શું બે અલગ અલગ વસ્તુ મિક્સ કરો એટલે હાઇબ્રિડ. હવે આ જે છે એ એક અલ્ગોરિધમ પર કામ કરે છે જેનું નામ છે ડ્યુલ, બરાબર. કારણ કે દરેક પ્રોટોકોલ જે છે એ કોઈકનો કંઈક બેકગ્રાઉન્ડમાં એનો અલ્ગોરિધમ ચલાવતા હોય, બેકગ્રાઉન્ડની કંઈક ને કંઈક સેટિંગ કે પ્રોગ્રામિંગ કોડિંગ હોય કે જેના આધારે એ પ્રોટોકોલ કામ કરતું હોય. રીપની અંદર મેં તમને ભણાવ્યું કે રીપ જે છે બરાબર એ પોતે પ્રોપરલી 100% પ્રોટોકોલ નથી. એ શું છે, યુડીપી ની અંદર 520 નંબરના પોર્ટમાં કામ કરતી એક સર્વિસ છે યુડીપી પ્રોટોકોલની. બટ રીપને બી પ્રોટોકોલ તરીકે ઓળખાય છે બટ એકચ્યુઅલમાં પ્રોટોકોલ નથી. જ્યારે EIGRP શું છે, પોતે એકચ્યુઅલમાં એક આખો પ્રોટોકોલ છે અને એ આ અલ્ગોરિધમ પર કામ કરે છે. ડ્યુલ નો મિનિંગ શું છે, આપણે ડ્યુલ સિમ્બોલ એ નહીં, ડિફ્યુઝિંગ અપડેટ અલ્ગોરિધમ. હવે આ અલ્ગોરિધમ કરે છે શું, તો ખાસ ધ્યાન રાખજો, જેમ મેં તમને હમણાં ભણાવ્યું રીપની અંદર કે દર 30 સેકન્ડે અને અપડેટ કરે છે બ્રોડકાસ્ટ. તે વસ્તુ તમને સમજાવું કે આ ડિફ્યુઝિંગ અપડેટ આ અલ્ગોરિધમ શું કરે. તો એ વસ્તુ સૌથી પહેલું તો શું કરશે, બાઉન્ડેડ અપડેટ મોકલશે. હવે બાઉન્ડેડ એટલે શું, બાઉન્ડ નો મિનિંગ થાય શું, લિમિટેડ, બાઉન્ડ્રી વાળું, એક ફિક્સ એરિયામાં, બરાબર. સીમા, તમે સિમ્પલ સમજી લો કે સીમા કે સરહદ તરીકેનો જેનો ફિક્સ હોય એ રીતે. તો એ આમાં કઈ રીતે વધશે, આમાં ફાયદો કઈ રીતે, તો કે જે રીપ જે બ્રોડકાસ્ટ કરતું મતલબ શું બધાને મોકલતું હતું, બરાબર. એની બદલે આ શું કરશે, બાઉન્ડેડ નો મતલબ એ લિમિટેડ પેકેટ મોકલશે. લિમિટેડ પેકેટ એટલે કઈ રીતે, તો કે સૌથી પહેલું તો પેકેટ જે છે એ દર 30 સેકન્ડે નહીં મોકલે. એ શું કરશે, જ્યારે જ્યારે અપડેટ ચેન્જ થાય ત્યારે જ મોકલશે. બટ એ વસ્તુ તો એટલે તમને આ બાઉન્ડેડ નો મિનિંગ સમજાવી દઉં. બાઉન્ડેડ મેં તમને કીધું લિમિટેડ કઈ રીતે, તો કે ઓનલી સેન્ડ ટુ ધેર EIGRP નેબર. તો રીપમાં જે બ્રોડકાસ્ટ થતું હતું મેં શું કીધું તો તમને રીપની અંદર સમજાવ્યું તો કે શું બ્રોડકાસ્ટ કરશે એટલે બધે એના રાઉટરના જેટલા બી પોર્ટ છે, જેટલા બી કેબલ છે કનેક્ટ છે, બધી જગ્યાએ ડેટા જતો રહેશે અપડેટ. અને બાઉન્ડેડમાં શું થશે કે બાજુના રાઉટરમાં કે જ્યાં જ્યાં EIGRP ચાલે છે, કે માન લો મારા રાઉટરમાં EIGRP હું રન કરું છું, કઈ રીતે રન કરું તમને આગળ બતાવીશ, બટ જે હું રન કરું છું તો એ માન લો આજુબાજુના બીજા કોઈ રાઉટરમાં જો EIGRP ચાલતું હશે તો એને જ અપડેટ જશે, બ્રોડકાસ્ટ નહીં થાય. કે અહીંયા મલ્ટીકાસ્ટનો બી સવાલ નથી. શું થશે કે જ્યાં બીજે EIGRP છે જે રાઉટરમાં, એ રાઉટરને અપડેટ જશે, બધાને નહીં જાય. તો એને કહેવાય શું, બાઉન્ડેડ અપડેટ એટલે લિમિટેડ. અહીંયા આ રીતે કહેવા માંગુ છું, એવું નહીં કે કંઈક એની ખામી છે કે આટલું જ કામ કરશે, એ લિમિટ નહીં. ઇન શોર્ટ અહીંયા શું કે જેટલી જરૂર છે એટલું, બરાબર. બીજું શું છે, બીજું છે ટ્રિગર્ડ અપડેટ. ટ્રિગર એટલે કેવું કે માન લો ઘણા બધા કામ ઓટોમેટિક થતા હોય બટ એના માટે એક સ્વિચ મૂકેલી હોય કે સ્વિચ દબાવશો ત્યારે જ થશે. અથવા તો માન લો આપણે અત્યારના એન્ડ્રોઈડ મોબાઈલની કે ટચના જમાનાની કે વાત કરીએ તો કે ટચ કરો તો જ આગળ કામ થશે. જેમ કેમ વાઈફાઈ માન લો આપણે ક્લિક કરો તો વાઈફાઈ ચાલુ થઈ જશે અને કનેક્ટ ઓટોમેટિક થઈ જાય છે. કે દર વખતે આપણે પાસવર્ડ ને એવું નાખવાની જરૂર નથી પડતી. એક વખત કનેક્ટ કર્યું તો નેક્સ્ટ ટાઈમ શું જેવું વાઈફાઈ ચાલુ કરશો ઓટોમેટિક સ્કેન કરી લે, ઓટોમેટિક જો આપણું વાઈફાઈ કનેક્શન નામ દેખાય તો ઓટોમેટિક કનેક્ટ કરી લે, બધું ઓટોમેટિક કરે. બટ ક્યારે એની પાસે ઓટોમેટિક કનેક્ટ થવાની બધી શક્તિ છે, બટ ક્યારેક જ્યારે તમે વાઈફાઈ ઓન કરશો તે શું થયું, ટ્રિગર. સેમ વસ્તુ જે બંદૂક કે ગોળીની વાત કરીએ, જ્યાં સુધી તમે ટ્રિગર નહીં દબાવો ગોળી ઓટોમેટિક છૂટીને આગળ નહીં જાય. પછી કે તમારે ધક્કો નથી મારવો પડતો, એકવાર ટ્રિગર દબાવો પછી ગોળી ઓટોમેટિક જશે. તો એ જ રીતે શું સિમ્પલ હું કહેવા માંગુ છું કે ઘણી બધી વસ્તુ કે ઘણા બધા કાર્ય કે ઘણા બધા પ્રોસેસ પ્રોટોકોલ એ ઓટોમેટિક કામ કરે બટ એના માટે ટ્રિગર મૂકેલી હોય એ રીતે. તો અહીંયા હું અપડેટની વાત કરું છું, ટ્રિગર અપડેટ. તે કઈ રીતે કે જ્યારે જ્યારે માન લો તમારા નેટવર્કમાં તમારી ટોપોલોજીમાં
કોઈ પણ પ્રકારના ચેન્જ થયા તો એ ટાઈમે ઓટોમેટિક આ ટ્રિગર થઈ જશે અને અપડેટ જશે. બીજી ભાષામાં કહું તો કે રીપમાં જે ફાયદો છે એનો કામ હતું કે દર 30 સેકન્ડે અપડેટ મોકલે, અને એ તમે તમને હમણાં થોડી વાર પહેલા ડિસએડવાન્ટેજ કીધો કે દર 30 સેકન્ડે મોકલ જ કરે છે, કઈ ચેન્જીસ ના થયા હોય તો પણ. તે વસ્તુ અહીંયા EIGRP માં નથી કે દર 30 સેકન્ડે કે દર 2 મિનિટે કે દર 1 કલાક એવું એમાં કોઈ ફિક્સ ટાઈમ નથી. અહીંયા શું છે, ટ્રિગર અપડેટ. એટલે કે માન લો અત્યારે મેં કોઈ ચેન્જીસ કર્યા અને માન લો કે EIGRP મેં રન કરી દીધું, બધા કમ્યુનિકેશન કમ્પ્લીટ થાય છે, અને માન લો 5 સેકન્ડ પછી જ તે કઈ નેટવર્ક ડાઉન થઈ ગયું તો 5 સેકન્ડ પછી તરત અપડેટ જતી રહેશે. અને સપોઝ કે આખો દિવસ કોઈ ચેન્જીસ નથી થયા, બીજો દિવસ થયો કોઈ ચેન્જીસ નથી, તો એ 2 દિવસ પણ એક બી અપડેટ નહીં જાય. જ્યાં સુધી નેટવર્ક સેમ ટુ સેમ છે, કોઈ પણ પ્રકારના ચેન્જીસ નથી થતા, ત્યાં સુધી કોઈ અપડેટ નહીં મોકલે. એનું શું ટ્રિગર અપડેટ. શું? વેન એની ચેન્જીસ હેપન. સિમ્પલ ઇંગ્લિશ બોલો, પ્રોપર ઇંગ્લિશ આવી નથી. તમને સિમ્પલ ખ્યાલ આવે તો બીજા લોકોને બી જોતા ખ્યાલ આવી રીતે સિમ્પલ ઇંગ્લિશ લખું છું. ઇંગ્લિશમાં કે ગ્રામરમાં ના જતા, અહીંયા આપણે IT નું ભણવા આવ્યા છે, ઇંગ્લિશ નહીં. વેન એની ચેન્જીસ હેપન ધેન ઓનલી અપડેટ વિલ સેન્ડ. કે જ્યારે બી ચેન્જ, એટલે આમાં કોઈ ટાઈમ ફિક્સ નહીં. માન લો મેં તમને કીધું કે 5 કે 10 સેકન્ડમાં જો કઈ ચેન્જીસ થયો તરત બીજી વખત અપડેટ જતી રહેશે. અને માન લો એક દિવસ, 2 દિવસ, અઠવાડિયું કોઈ પણ ચેન્જીસ નથી, રોજ તમે ચાલુ કરો, રોજ નેટવર્ક ને કમ્પ્યુટર એના જ હોય તો અઠવાડિયું બી કોઈ અપડેટ નહીં થાય. કારણ કે બેન્ડવિડ્થનો જે વેસ્ટેજ થતો તે બચી ગયો. બરાબર. અને ત્રીજી એક વસ્તુ છે EIGRP ની અંદર, એક તો જો આ શું કીધું કે ઓનલી એને જ મોકલશે કે જેના આજુબાજુ નેબર હોય. બરાબર. અને આટલી મોકલશે. અને બીજું છે પાર્શિયલ અપડેટ. હવે પાર્શિયલ અપડેટ આ કોઈ પેકેટ કે એવું ટાઈમર નથી ભણાવતો. બરાબર. આવું શું ભણાવું છું? અલ્ગોરિધમનું કામ, ડ્યુઅલ અલ્ગોરિધમ, કે આ ડિફ્યુઝિંગ અપડેટ અલ્ગોરિધમ શું કરી રહ્યો છે બેકગ્રાઉન્ડમાં, એ વસ્તુ તમને સમજાવું છું. તેના 3 ફીચર્સ છે. પાર્શિયલ અપડેટ એટલે શું? બહુ વધારે થઈ ગયું. કઈ રીતનું થશે આમાં પાર્શિયલ અપડેટમાં? તો કે જો ફરી સમજી લો, એક તો શું બધાને મોકલતું નથી, જ્યાં EIGRP ત્યાં જ મોકલશે. બીજું એમાં પણ કેવું કે ઘડીએ વળીએ નહીં, કે જ્યારે ચેન્જીસ થયા ત્યારે જ મોકલશે. અને ત્રીજું પાર્શિયલ. પાર્શિયલ નો મિનિંગ સિમ્પલ યાદ હોય તો શું હશે, ખબર હોય તો કે ડિવાઈડ કરી દેવું, પાર્શિયાલિટી કરવી કહેતા હોય છે, કે ઇન શોર્ટ શું અલગ અલગ, બધાને સેમ ટ્રીટ ના કરવું. દરેક લોકોમાં અલગ અલગ વસ્તુ કે અલગ અલગ નિયમ કે અલગ અલગ પ્રોસેસના આધારે આગળ આપણે વધુ. સિમ્પલ પાર્શિયાલિટી, તમને એ વર્ડ તો વધારે ખ્યાલ હશે. તો એ રીતે અહીં શું કરે છે તો કે જેટલો ચેન્જ થયો એટલો જ ડેટા મોકલશે. અને એને જ જેમ કે માન લો તમને ટોપોલોજીમાં આવું ફરીથી, જે આપણે હમણાં લીધી હતી આ ટોપોલોજી. બરાબર. એમાં જે યલો કલરનું સિમ્પલ છે તમને કાઢી નાખું, જેથી બહુ મિક્સ ના થઈ જાય અને તમને હું ઇઝીલી સમજાઈ શકું. હવે સમજી લો સિમ્પલ કે આ જે 1 વાળું નેટવર્ક છે એમાં એક 1 વાળી લૂપબેક ઓલરેડી હતી. બરાબર. અને એ 1 વાળી લૂપબેક ની અપડેટ આને ઓલરેડી મળેલી હતી, અહીંયા ડન હતું. આ બધે શું છે, આ બધી અપડેટ મળી ગયેલી છે 4 રાઉટરને. અને આ બાજુ માન લો કે એક બીજું રાઉટર 6 છે કે જેમાં રીપ ચાલે છે, EIGRP નહીં. આ બધું હવે EIGRP તો કે આ બધામાં શું ચાલે છે, EIGRP ચાલે છે. તો હવે શું કરશે કે આ અપડેટ આને કોઈ દિવસ નહીં મોકલે. એ પહેલો ફીચર. શું કે જ્યાં જ્યાં EIGRP ચાલુ છે ત્યાં જ મોકલશે. બીજું શું, હવે સપોઝ કે આ રીતની ટોપોલોજી અત્યારે ચાલુ છે, કાલે પણ આ જ છે, પરમ દિવસ પણ આ છે, આનું આ જ છે, તો કોઈ પણ ચેન્જીસ નહીં થાય તો અપડેટ નહીં મોકલે. હવે સપોઝ કે આની અંદર એક બીજું લૂપ બેક એડ કરી મેં, માન લો કે 2.0 વાળું નેટવર્ક, તો શું થશે, તો એ ટાઈમે બી આને અપડેટ નહીં જાય, આને જશે અને આને જશે, આગળ બી નહીં જાય, ખાલી આને જ જશે, એના ખાલી નેબરને. પછી આ નેબરની જિમ્મેદારી છે કે એ અપડેટ આગળ મોકલો. બરાબર. બટ એ ટાઈમે એ સુધી આ તો બીજો ફીચર્સ થયો કે જેને જરૂર છે એને જ મોકલશે, અને જ્યારે ચેન્જીસ છે ત્યારે જ મોકલશે. બટ ત્રીજો ફીચર તમને સમજાવું તો શું થશે કે આખું નેટવર્ક નહીં મોકલે, કે આ એક નેટવર્ક હતું મારી પાસે, આ બીજું નેટવર્ક હતું મારી પાસે, આ ત્રીજું નેટવર્ક હતું મારી પાસે, અને આ ચોથું એડ થયું, તો 4 નેટવર્ક નહીં મોકલે. રીપમાં શું હતું, અપડેટ સેન્ડ ઇન એવરી 30 સેકન્ડ વિથ એન્ટાયર રાઉટિંગ ટેબલ. જો આ સેન્ટેન્સ યાદ ન હોય તો ફરીથી જૂનો વિડીયો લાસ્ટ સેશનમાં જોઈ લેજો. હું રીપના બી વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન મૂકી દે, આ વિડીયોમાં તમારે ફરીથી ગોતવું ના પડે. બરાબર. તો શું થશે
કે બધી અપડેટ જતી હતી. જ્યારે બી ચેન્જીસ થાય દર 30 સેકન્ડે તો 4 નેટ, ભાઈ મારી પાસે આ 4 કનેક્ટ છે, કઈ કામ હોય કે જો શેરિંગ નો પ્રોસેસ. જ્યારે EIGRP પાર્સલ અપડેટમાં શું થશે ખબર કે ભાઈ 1 પેલા હતું તો કે હતું જ, આ પેલા હતું તો કે હતું જ, આ પેલા હતું તો કે હતું જ, ચેન્જીસ શું છે તો કે 2 આવ્યું. તો ખાલી અપડેટ મોકલશે કે ભાઈ મારા નેટવર્કમાં એક 2 નવું આવ્યું છે, અપડેટ કરી લેજે. ખાલી એ 2 ના નેટવર્કની જ એન્ટ્રી મોકલશે, એટલે કે આટલો મારામાં ચેન્જીસ થયો છે એ તું જોઈ લેજે. બાકી પેલાનું જે હતું એમનામાં જ છે ડેટાબેઝ, જસ્ટ આને શું કે અપડેટ. આપણે કેમ વોટ્સએપમાં માન લો તમે અપડેટ કરો છો તો શું થશે, માન લો તમે વોટ્સએપમાં તમે પ્લે સ્ટોરમાં જાઓ તમે MB જોજો, તમને 50-60 કે અલગ અલગ MB બતાવશે, બટ જ્યારે તમે અપડેટ કરો તો જો તમારું વોટ્સએપ ઓલરેડી ઇન્સ્ટોલ છે તો ફટાફટ થોડુંક MB ડાઉનલોડ થઈને ઇન્સ્ટોલ થઈ જશે. તમને એવું નહીં કે ભાઈ જૂનું આખું અપડેટ કાઢો વોટ્સએપ નાખો, તમે વોટ્સએપ ફરીથી ડાઉનલોડ કરવું પડે. એને શું કહેવાય પાર્શિયલ અપડેટ, કે જેટલો ચેન્જીસ થયો છે એટલો જ ડેટા મોકલવાનો. બરાબર. તો આ કન્સેપ્ટ થોડો સમજવા જેવો છે. આમાં કોઈને બી કઈ બી ડાઉટ લાગતો હોય તો કહેતા રહેજો. બરાબર. તો આ 3 વસ્તુ બરાબર. એટલે પાર્સલ અપડેટ શું થયું, ઓનલી ધોઝ નેટવર્ક એન્ટ્રી will send which is change અથવા તો અપડેટ, કે જેમાં કોઈ ચેન્જ થાય કે જે અપડેટ થઈ એટલી જ વસ્તુ. બરાબર. એટલે 3 વસ્તુના આધાર તમે જો અપડેટ આ પ્રોટોકોલ કેટલો અપડેટ થઈ ગયો, કે અપડેટ જેને જોઈએ એને જ મોકલશે, જ્યારે બી ચેન્જીસ થાય ત્યારે જ મોકલશે, અને જેટલો ચેન્જીસ થયો એટલો જ મોકલશે. 3 સિમ્પલ સેન્ટેન્સ છે, બટ તમને એક્ઝેક્ટલી ખબર એટલે મેં તમને આ 5-1 મિનિટનો આખો ટોપિક લીધો જે તમને ડિટેલમાં ખ્યાલ આવે. બરાબર. નેબરિંગ કરવા માટે કોઈ કમાન્ડ છે, બિંદુજીનો મેસેજ આવેલો છે. નેબરિંગ કરવા માટે એવા કોઈ કમાન્ડ નથી. આપણે જે સિમ્પલ EIGRP રન કરવાનું તમને કમાન્ડ આપીશ એ જ રીતે એ ઓટોમેટિક શું થશે, નેબર બને છે. નેબર બનવાનું આપણું કંઈ કામ નહીં, કારણ કે શું ડાયનેમિક રાઉટિંગ પ્રોટોકોલ છે તો કામકાજ ઓટોમેટિક થાય. જસ્ટ ઇનિશિયલી તમારે અમુક કમાન્ડ ચલાવવા પડશે કનેક્શન કરવા માટે અને રાઉટિંગ અને નેટવર્ક બતાવવા માટે. જેવું કન્ફિગરેશન રીપમાં હતું સેમ એવું જ તો નથી, બટ મોસ્ટલી એવું જ છે. અમુક ચેન્જીસ છે એવું તમને બતાવી દઈશ, બટ એની પહેલા તમને તેના ફીચર્સ બતાવી દીધા અમુક. બરાબર. બીજું શું છે, ઇન્ટરનલ એડી અને એક્સટર્નલ એડી. ઇન્ટરનલ એડી અને એક્સટર્નલ એડી. બરાબર. તો આનો કઈ રીતનો મિનિંગ છે તો કે એડી એટલે મેં તમને લાસ્ટ સેશનમાં ભણાવ્યું હતું એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ટન્સ, એડી વેલ્યુ. એટલે કે શું, મેં તમને કીધું કે દરેક પ્રોટોકોલનું પોતાનું એક ડિસ્ટન્સનો રૂલ્સ અને યુનિટ બનાવેલો છે. મેં તમને લાસ્ટ સેશનમાં સમજાવ્યું હતું. બરાબર. કે એના આધારે દરેક અલગ અલગ પ્રોટોકોલને પોતાના એક અમુક એક નંબર આપેલા છે. તો એ રીતે આમાં શું છે, ઇન્ટરનલ અને એક્સટર્નલ 2 છે. તો હવે એ ક્યારે ખબર પડશે, તો આવું વસ્તુ તમને જ્યારે પ્રેક્ટિકલ કરીને બતાવીશ અલગ અલગ એડવાન્સમાં ત્યારે જ ખબર પડશે. અને આના પછીના બધા ટોપિક એવા જ છે. તો અત્યારે આ 2 વસ્તુ મેં તમને સમજાવી થિયરિટિકલી, અને હું તમને પ્રેક્ટિકલ ઉપર આવી જાઉં કે કઈ રીતે રીપ ચાલે છે. રીપ નહીં, EIGRP. રીપના મેં તમને ડિસએડવાન્ટેજ બતાવ્યા અને એના સામે EIGRP કઈ રીતે અલગ અલગ એડવાન્ટેજ લઈને મેં તમને બતાવ્યા. અને હવે આપણે ડાયરેક્ટ પ્રેક્ટિકલમાં આવીએ, પછી તમને બીજી બધી થિયરી સમજાવીશ. બરાબર. તો કઈ રીતે કરવું, તો સિમ્પલ આપણે પહેલા તો અહીં રાઉટર લઈ લઈએ. અને મેં તમને કીધું તો મારું કામ અહીં તમને ભણાવવાનું જ છે. તો દર વખતે કોઈ 10-15 રાઉટર લઈને આખી ટોપોલોજી નહીં બતાવું, સિમ્પલ 2-3 રાઉટર લઈને તમને બતાવી દઈ કે કઈ રીતે EIGRP ચાલે. પછીનું કામ તમારું છે, હું તમને અલગ અલગ ટાસ્ક મોકલો અને તમે એમાં કન્ફિગર કરો ને કઈ ડાઉટ આવે તો મને કહો. અને જેટલા તમે વધારે ટાસ્ક કરશો, જેટલું તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે જ સારું છે. તમે પ્રેક્ટિસ નહીં કરો, ડાઉટ નહીં પૂછો તો તમે મને નહીં પૂછો સર નવા ટાસ્ક આપો, તો એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારો જ લોસ છે. બરાબર. પ્રોટોકોલ રાઉટર લઈ લઈએ. રાઉટર 0, આ બાજુ 1, આ બાજુ 2. સિમ્પલ આ રીતે રાઉટર લઈએ. અને આ વખતે થોડાક નેટવર્ક અલગ લઈએ એટલે તમને સેમ ટુ સેમ ના લાગે. કન્ફિગરેશનમાં કંઈ કંટાવ બંટાવ છે બેકગ્રાઉન્ડમાં, એક હ્યુમન નેચર છે, સેમ ટુ સેમ કરવામાં કંટાવ આવશે. તો આ વખતે આપણે થોડા નેટવર્ક અલગ લેશું. 2 લૂપ બેક લઈ લઈએ. રાઉટર 1 માં જઈએ. CLI ફૂલ સ્ક્રીન, યસ કે નો તો નો. ઇનેબલ કન્ફિગર ટર્મિનલ, હોસ્ટ નેમ R1, ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0. આ વખતે આપણે નેટવર્ક અલગ લેવાનું કીધું તો લખતો લઉં પેલા એટલે કન્ફ્યુઝન ના થાય. આ બાજુ જે છે 1 અને 0 વાળું નેટવર્ક છે. આ વખતે આપણે શું કરીએ, ક્લાસ B નો કંઈક આપી લે તો 172.172.10.
0 ક્લાસ બી છે તો 172.10/0 નહીં તો નેટવર્ક બધા સેમ જ થઈ જશે એટલે કે .0.0 એ જ રીતે અહીંયા નેટવર્ક લઈ લો બરાબર 172.20.0.0/16 અને લૂપ બેક આપણે લઈ લઈએ અહીંયા લૂપ બેક આ વખતે આપણે આવી લઈએ 192.168.1.1 અને આ બાજુ લૂપ બેક લઈ લઈએ 192.168.2.2 બરાબર અને એક વસ્તુમાં જે મિસ્ટેક છે એ વસ્તુ અહીં બદલી લઉં /6 હા સર ઓકે બરાબર હવે રાઉટર 1 માં પાછા જઈએ ફૂલ સ્ક્રીન તો અહીંયા ફાસ્ટ ઇથરનેટમાં આઈપી આપી દે આઈપી એડ્રેસ 172.10.0. આ બાજુ રાઉટર 1 છે એટલે 1 આઈપી આપી દઈએ 255 ચલો 1.1 રાખે 1.1 એટલે 1 છે અને સબનેટમાં ક્લાસ બી નો શટડાઉન એક્ઝિટ ફરીથી ઇન્ટરફેસ લૂપ બેક 1 આઈપી એડ્રેસ 192.168.1.1 સબનેટમાં ક્લાસ સી થશે એટલે આ રીતે આવશે એને નો શટડાઉન આમાં કરવાની જરૂર નથી લૂપ બેક છે તો એક્ઝિટ હવે રાઉટર 0 વચ્ચેના રાઉટરમાં યસ કે નો તો નો ઇન્ટરફેસ સોરી પહેલા તો ઇનેબલ કન્ફિગર ટર્મિનલ હોસ્ટ નેમ R0 ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 1/0 જે આ બાજુ 1 જોડે કનેક્ટ છે તો આઈપી એડ્રેસ 172.10.1. આ બાજુ 2 લઈ લે 10 છે તો 10 લઈ લઈએ 0 છે એટલે મેં તમને કીધું તો 0 માં આપણે નોર્મલી શું કરશું 100 લેશું તો 1.100 લઈ લઈએ કારણ કે 0 આપણે આઈપી આપી નથી શકતા તો આઈપી 255.255 આવશે સબનેટમાં એન્ડ નો શટડાઉન એક્ઝિટ ફરીથી ઇન્ટરફેસ આમાં લૂપ બેક બનાવવાની જરૂર નથી બટ ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0 છે જે બીજા રાઉટર જોડે કનેક્ટ છે એટલે અહીંયા આઈપી એડ્રેસ 172.20.2 આવશે એટલે અને .100 કરીશું આપણે 255.255.0.0 અને નો શટડાઉન કારણ કે આ ફિઝિકલ ઇન્ટરફેસ છે ને એક્ઝિટ રાઉટર 2 માં CLI ફૂલ સ્ક્રીન યસ કે નો તો નો ઇન્ટરફેસ ફાસ્ટ સોરી ઇનેબલ કન્ફિગર ટર્મિનલ હોસ્ટ નેમ R2 ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 1/0 અંદર આવી રહ્યો કેબલ છે એટલે આઈપી એડ્રેસ 172.20.2.255.255.0.0 નો શટડાઉન એક્ઝિટ ઇન્ટરફેસ લૂપ બેક 2 આઈપી એડ્રેસ 192.168.2.2 અરે સબનેટમાં રહી ગયો 255.255.255.0 તો એન્ટર આપીને ફટાફટ કરો એનો કોઈ સવાલ નથી બટ ક્યાંક મિસ્ટેક થાય છે શું ચેન્જીસ રહી ગયા તમને નોટિસ કરતું રહેવાનું તો સ્પીડ કામ નહીં પછી ફટાફટ તમે કન્ફિગર કરી લીધું અને પછી છેલ્લે રાઉટિંગ બી કરી લીધું છેલ્લે એમ કોઈ પિંગ નથી થતી પછી ફરીથી જવાબ ખબર પડે ભાઈ આઈપી માં જ ભૂલ હતી અને તમે ફરતા રહો ગોતતા રહો ડાઉટ તો એ થોડો તકલીફ કરશે એટલે બેટર છે કે પહેલા તમે ક્વોલિટી ઉપર ફોકસ કરજો અને જેટલું ધીરે ધીરે કે ક્વોલિટી એટલે શું સ્યોરિટી સાથે ભલે થોડી વાર લાગે બટ સ્યોરિટી સાથે કન્ફિગર કરતા રહેજો અને સ્યોરિટી કે ક્વોલિટી તમારામાં આવી જશે ઓટોમેટિક સ્પીડ બની જશે ઓકે તો અહીંયા મેં તમને સિમ્પલ શું કર્યું અત્યારે લિંક અપ કરી દીધું હવે EIGRP પર આવીએ તો ખાસ ધ્યાન રાખજો બરાબર અહીં તમને સિમ્પલ ફર્સ્ટ ટાઈમ છે તમને બતાવી દઉં કે અહીંયા શું થશે અહીંયા નેટવર્ક આ રીતનું છે એક તો રાઉટર 1 પાસે 192.168.1.0 નેટવર્ક લખી લઉં છું /24 બીજું શું છે 172.10.0.0/16 આ નેટવર્ક છે બરાબર રાઉટર 2 પાસે તો આ બંને નેટવર્ક છે આ તમને ઓલરેડી અહીં દેખાય છે અને રાઉટર 0 પાસે અને રાઉટર 2 પાસે કા નેટવર્ક છે 192.168.2.0/24 અને 172.20.0.0/16 અહીંયા આપણે 1.1 આઈપી આપ્યો છે બટ એનો કોઈ ફરક નહીં પડે બરાબર કારણ કે નેટવર્ક તો શું છે 16 બીટ જ મેચ કરવાનું છે એટલે અહીંયા આપણે 1.1 આપેલું 172.10.1.1 અને આ બાજુ આપણે 172.10.1.2 આપેલું છે 100 આ બાજુ 2.100 આપેલું છે અને આ બાજુ 2.2 આપેલું છે બટ ક્લાસ બી છે એટલે બે જ ઓક્ટેટ મેચ કરશે હવે આ વસ્તુ શું કરવાની આપણે EIGRP ની અંદર કરવાની છે બરાબર તો પેલા રાઉટર 1 માં પાછો જતો રહો અને કન્ફિગ મોડમાં છું અહીં તમારે સિમ્પલ લખવાનું છે કે રાઉટર EIGRP જેમ કે તમે રાઉટર રીપ લખતા રાઉટર EIGRP બરાબર
અને એના પછી તમારે એક નંબર દેવાનો આવશે. અહીંયા આટલું તમે લખશો તો તમને ઇનકમ્પ્લીટ કમાન્ડ બતાડશે કે આટલું જેમ રાઉટર રીટમાં લખતા હોય ત્યાં રાઉટર EIGRP માં નહીં ચાલે. તમે ક્વેશ્ચન માર્ક કરશો તમને બતાવશે શું દેવે ઓટોનોમસ સિસ્ટમ નંબર, જેને શોર્ટમાં કહેવાય AS નંબર. આ તમે સમજી લો કે એક લોજિકલી ગ્રુપનો નંબર છે, જે તમને હમણાં રીપની અંદર મેં તમને કીધું હતું ને કે તમે મલ્ટિપલ રીપ નથી ચલાવી શકતા, અને ત્યારે મેં તમને કીધું હતું કે હું તમને જ્યારે EIGRP ભણાવીશ ત્યારે તમને વધારે ખબર પડશે, અહીં હું તમને સમજાવી નહીં શકું. તે રીતે અહીંયા EIGRP ની અંદર શું ભલે EIGRP પ્રોટોકોલ ચાલતો હોય, બટ એની જોડે એક નંબર દેવાનો હશે, અને એ નંબરને ટેકનિકલ ભાષામાં AS નંબર કહેવાય. બટ આપણે સમજવા માટે તમને સિમ્પલ કહું કે એક ગ્રુપનો નંબર છે, સમજી લો. અને ગ્રુપની અંદર શું છે, ઘણા બધા નેટવર્ક, એટલે કે તમારે આ EIGRP દ્વારા કયા કયા નેટવર્કને કમ્યુનિકેશન કરવા દેવું છે એના માટેનો નંબર તમે ડિસાઇડ કરી લો અને લખો. આપણે કેમ ગ્રુપનું નામ લખતા હોય, વોટ્સએપમાં ગ્રુપ બને તેનું નામ લખતા હોય, એ રીતે અહીંયા નંબર લખવાનો. નંબર એક નામ તરીકે જ કામ કરશે. બટ અહીં થશે શું, તો કે આજે આપણે હમણાં ટોપોલોજી જોઈ હતી, અને એમાં મેં જે અલગ અલગ કીધું હતું અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ હોય, તો આ બધા જ રાઉટરમાં હું EIGRP ચલાવીશ. બટ માન લો કે આજે મેં રાઉન્ડ જે સર્કલ દોરી રીતે શું અલગ અલગ નેટવર્કને હું અલગ અલગ નંબરમાં નાખી દઈશ, તો ભલે બધામાં EIGRP ચાલે, બટ શું બધામાં અલગ અલગ EIGRP ચાલશે, લોજિકલી અલગ અલગ ગ્રુપનું. અને એના રીતે શું થશે કે નેટવર્ક ફિલ્ટર થઈ જશે. તો અહીંયા તમારે એક નંબર આપવાનો, અને નંબર તમે રેન્જ જોઈ શકો છો કેટલી છે, તો કે 1 થી લઈને 65,535. એટલે તમે ઇન્સર્ટ આટલા બધા ગ્રુપ બનાવી શકો છો. તમે 2 નંબર લખો, 5 નંબર લખો, 10 નંબર લખો, વોટેવર લખો, કોઈ ફરક નથી પડતો, બરાબર. એ નંબર પર ઇન્સર્ટ શું ધ્યાન રાખવાનું કે આ રાઉટરમાં તમે EIGRP ચલાવતા જે નંબર લખ્યો, અને જો બાજુના રાઉટરને બી આના જોડે કામ કરવા દેવું છે તો સેમ નંબર મેચ થવો જોઈએ. કારણ કે બંને જો સેમ ગ્રુપમાં હશે તો જ વાત કરી શકશે, નહીં તો નહીં. હું કોઈ બીજા ગ્રુપમાં મેસેજ કરું, તમે કોઈ બીજા ગ્રુપમાં હોય તો તમને મેસેજ નથી મળવાનો. બટ બંને વોટ્સએપ તો વાપરે જ છે, તેમ છતાં મેસેજ નહીં મળે. તો એ રીતનું કામ કરીને EIGRP થશે, થોડું હાઈ લેવલનું. તો અલગ અલગ જે રીતના મેં તમને ડિસએડવાન્ટેજ કીધા તે બધા તમને એક એક કરીને તમને અહીંયા EIGRP ને તમને ફાયદો દેખાશે, બરાબર. શું થશે, ગ્રુપ નંબર તમારે એડ કરવાનો. બેઝિક નોન ટેકનિકલ ભાષામાં રીતે યાદ આવે, ગ્રુપ નંબર એડ કરવાનો, અને એ ગ્રુપ નંબર જ્યાં જ્યાં મેચ થશે એટલા જ તે નેટવર્ક એકબીજા જોડે વાત કરશે. બીજા બધા રાઉટરમાં ભલે EIGRP ચાલતું, બટ જો આ ગ્રુપ નંબર મેચ નહીં થાય તો એ કમ્યુનિકેશન નહીં કરવા દે, અને એને તે EIGRP ભાષામાં શું કહેવાય, નેબર કહેવાય. જે બિંદુજી તમે સવાલ પૂછ્યો હતો ને કે નેબર માટે કોઈ કમાન્ડ ચલાવવો પડશે, તો કોઈ કમાન્ડ ચલાવવાની જરૂર નથી. બસ આ એક વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવાની છે. તો EIGRP અત્યારે માન લો ટેમ્પરરી 10 નંબર આપું છું એક્ઝામ્પલ તરીકે, અને બધે 10 જ આપ્યા, કે અત્યારમાં તમને અલગ અલગ નથી ખબર. અત્યારે સિમ્પલ EIGRP કેવી રીતે કામ કરે, કેવી રીતે કમ્યુનિકેટ કરે એ શીખવાડીશ તમને. અને કાલના આપણે સેશનમાં ડિટેલમાં એડવાન્સમાં EIGRP શીખીશું. જેમ મેં રીપમાં તમને 2 સેશન ડિવાઈડ કર્યા હતા, કે બેઝિક ભણાવ્યું, કમાન્ડ ચલાયા, કોન્ફિગરેશન બતાવ્યું, અને બીજા દિવસે એડવાન્સ ભણાવ્યું. એ જ રીતે આમાં EIGRP મેં કરીશ. તો સિમ્પલ મેં એન્ટર આપ્યું, તો જો હવે કોઈ એરર ના આવી, અને હું પાછો કન્ફિગ રાઉટર મોડમાં આવી ગયો, જે રીતે રીપમાં થતું તે રીતે જ. અહીંયા સિમ્પલ સેમ કમાન્ડ નેટવર્ક લખી દો, અને જે નેટવર્ક રાઉટર 1 જોડે ડાયરેક્ટલી કનેક્ટેડ છે, જેમ રીપમાં આપણે લખતા હતા એ જ રીતે, કોઈ આમાં ચેન્જીસ અહીંયા અત્યારે કરવા નથી. તો કયું નેટવર્ક છે ડાયરેક્ટલી કનેક્ટેડ, એક તો 192.168.1.0 નેટવર્ક છે, બરાબર. અહીંયા તમે એન્ટર આપશો તમને કોઈ એરર નહીં દેખાય, બટ હું તમને પહેલા બતાવી દઉં કે શું ચેન્જીસ છે. અહીં તમે જો ક્વેશ્ચન માર્ક કરશો તો તમને કહેશે કે ભાઈ અહીંયા તમે EIGRP નો વાઇલ્ડ કાર્ડ માસ લખો, વાઇલ્ડ કાર્ડ બીટ્સ. તો વાઇલ્ડ કાર્ડ બીટ શું છે મેં તમને ઓલરેડી સમજાયેલું છે, બરોબર. ACL ના કન્સેપ્ટ વખતે કે ACL માં બી તમારે શું વાઇલ્ડ કાર્ડ માસ આપવો પડશે, સબનેટ માસ નહીં ચાલે. સબનેટ માસ નું આખું ઉલટું, જ્યાં 255 0 લખ દો, જ્યાં 0 અહીંયા 255. જો યાદ ના હોય તો મારો ACL વાળા ટોપિક જે આપણે છે વિડીયો ફરીથી જોઈ લેજો. એની લિંક બી તમને પોસિબલ હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, એટલે તમે ગોતવા ના પડે, તે તમે જોઈ લેજો, બરાબર. તો અહીંયા તમારે શું કરવાનું છે, વાઇલ્ડ કાર્ડ માસ લખવો પડશે, બટ કમ્પલસરી નથી. જ્યાં જ્યાં તમને ઓપ્શન દેખાડે બતાડેલો, બટ એની સાથે સાથે જો બ્રેકેટમાં આવું લખેલું હોય CR, તો એનો મતલબ કરેક્ટ, કે આટલું પણ સાચું છે. આ વસ્તુ શું છે, ઓપ્શનલ છે. ઓપ્શનલ ક્યારે, તો તમે ક્લાસફુલ ને ક્લાસલેસ નેટવર્ક ભણશો, અને સપોઝ મેં તમને કીધું હતું ને કે આપણે નેટવર્કની રેન્જને એને આપણે મોડિફાઈ કરી શકશું, આપણે ભણીશું ત્યારે. તો માન લો કે એવું કે મોડિફાઈ કરેલું છે, તો એ ટાઈમે જો તમે આ વાઇલ્ડ કાર્ડ માસ ના લખ્યો તો EIGRP શું કરશે કે આને ઓરિજિનલ જે નેટવર્ક છે એના રીતે ટ્રીટ કરશે. ટુકડા કરેલું કે નાનું મોટું જે ચેન્જીસ કરેલા એ એને નથી ખબર. જો ક્લાસફુલ હોય તમારી રીતે લખી લો. અત્યારે તો આપણા નેટવર્ક ક્લાસફુલ જ છે, તમે ટોપોલોજી જોઈ લો. આપણે કોઈ પણ ચેન્જ ક્લાસ B માં /16 આપેલું છે, ક્લાસ C માં /24 આપેલું છે, ક્યાંય ચેન્જીસ નથી. ઇન શોર્ટ અત્યારે આપણી ટોપોલોજીમાં આપણે શું છે, આપણા બધા નેટવર્ક જે રેગ્યુલર ડિફોલ્ટ કામ કરતા એ રીતના કામ કરે છે. આપણે કોઈ એમાં ચેન્જીસ મોડિફાઈ કરેલું નથી, તો આટલું કમાન્ડ ચાલશે. જો મેં એન્ટર આપ્યું
કોઈ એરર ના આવી, કમાન્ડ સાચો ગણ્યો. અને આ જ વસ્તુ જો આ રીતે આપું વાઇલ્ડ કાર્ડ માસ સાથે કે 0.0.0.255 ક્લાસ સી છે એટલે શું, જે 3255 હતો ત્યાં 3 0 કરી દીધા, જ્યાં 0 ત્યાં 255 અને એન્ટર, તો પણ મને કોઈ એરર નથી આપતું. બટ આમાં કોઈ પ્રકારનો ચેન્જીસ પડશે નહીં. બરાબર. આ લખવું કમ્પલસરી નથી, ઓપ્શનલ છે. કે તમે જો આ જે નેટવર્ક છે, નેટવર્કની અંદર એની રેન્જમાં કે એના આઈપી એડ્રેસમાં એમાં કોઈ ચેન્જીસ કરેલા હોય, જે આપણે સબનેટિંગ ટોપિક ભણવાનો બાકી છે, બરાબર, એ વસ્તુ આપણે આવશે. બાકી છે એવું નથી, આગળ ટોપિક તમને ભણાવવાનો જ છું, બરાબર. તો એ વસ્તુ એ ટાઈમે તમારે અહીંયા જોવું પડશે કે આ તમે લખો તો ત્યારે એનો સબનેટ માસ બી ચેન્જ થશે. તો એ સબનેટ માસ ચેન્જ થાય તો એના આધારે શું થશે, વાઇલ્ડ કાર્ડમાં જે ચેન્જ થાય લખવો પડશે, બાકી ચાલશે. તો અત્યાર માટે તમે એવું સમજી લો કે રીપનું જે કમાન્ડ હતા એ જ કમાન્ડ EIZRP સેમ છે, તમારે એક્સ્ટ્રા ચલાવવાની જરૂર નથી. બટ છે અહીંયા ઓપ્શનમાં છે એટલે મેં તમને ખાલી ઇન્ફોર્મેશન માટે બતાવી દીધું, બાકી અત્યારે એટલું બધું તમારે મગજમાં રાખવાની જરૂર નથી. બીજું નેટવર્ક, બરાબર, એટલે કે નેટવર્ક લખો. બીજું નેટવર્ક કયું છે, 172 આવું 172.10.00 એક્ઝિટ. જેમ તમે રીપમાં કરતા એ જ રીતે આ જ રીતે રાઉટર 0 માં જતા રહો, વચ્ચેના રાઉટર, ત્યાં તમે શું લખો, રાઉટર EIGRP અને 10 નંબર. આ મેચ થાય, ખાસ ધ્યાન રાખજો, નહીં તો કમ્યુનિકેશન નહીં થાય. નેટવર્ક બંને 172 અહીંયા છે, 172.10.00. તો જો આ વસ્તુ તમે ખાસ નોટિસ કરજો, કારણ કે જેમ જેમ પ્રોટોકોલ સ્માર્ટ થતા જશે, જેમ જેમ પ્રોટોકોલની અંદર ફીચર્સ ને બધું વધશે, એમ તમારે તમારી સ્ક્રીનની અંદર કમાન્ડ ચલાવતી વખતે નોટિફિકેશનમાં ધ્યાન વધારે રાખવું પડશે કે નોટિફિકેશન શું આવી. તમે જ્યારે રીપમાં આ રીતે કર્યું હોય, જો નોટિસ કર્યું હોય કે ના કર્યું હોય તો ફરીથી પ્રેક્ટિસ કરી લેજો રીપનો. તમે જ્યારે રીપની અંદર નેટવર્ક બધા એડવર્ટાઇઝ કરો તો આવી કોઈ પણ પ્રકારની તમને નોટિફિકેશન નથી આવતી ભાઈ નેબર બન્યો. જ્યારે અહીં તમને નોટિફિકેશન આવી કે શું, ડ્યુલ અલ્ગોરિધમ આવ્યો, આપણે વાત કરી દઈએ. ડ્યુલ 5 એનું વર્ઝન અલગ અલગ છે. NBR ચેન્જ મતલબ શું, નેબર ચેન્જીસ, નેબરનું શોર્ટ ફોર્મ NBR ચેન્જ. તો કે નેબર ચેન્જ ત્યાં શું, તો કે IP/EIZRP 10, કયો 10, તો કે આ 10 નંબરનો આપણે જે કર્યું છે. નેબર 172.10.1.1 કયો, રાઉટર 1 નો IP. આપણે ક્યાં છે, રાઉટર 0 માં. તો કે સામેવાળા રાઉટરમાં EIZRP ચાલતું મને નોટિસ થયું અને મેં એની જોડે નેબરશીપ બનાવી દીધી. આ તમારો પ્રેક્ટિકલી આન્સર બિંદુજી, બરાબર. ઓટોમેટિક થઈ જશે, આપણે નેબર બનાવવાની જરૂર નથી. બટ નોટિફિકેશન જે આવે ધ્યાન રાખજો. જેવો કમાન્ડ ચાલે, તમે જો EC સેકન્ડે, જ્યારે ઓન ધ સ્પોટ, બરાબર, જ્યારે રીપમાં શું થતું મેં તમને કીધું 30 સેકન્ડની વાર લાગશે. તમારે જો નોટિસ કરવું હોય તો તમે જ્યારે રીપની અંદર માસ્ટર બની જાઓ, માસ્ટર ઇન ધ સેન્સ શું, કમાન્ડ ચલાવવામાં, તમે ફટાફટ 2 રાઉટર લેજો, 2 રાઉટરમાં આજુબાજુ લૂપબેક રાખજો, વચ્ચે એક નેટવર્ક, એટલે બંને રાઉટરમાં બે નેટવર્ક થયા, અને તમે બંનેમાં રીપ ચલાવજો. અને ડાયરેક્ટ રન ના કરતા નોટપેડમાં કમાન્ડ લખીને રાખજો, ફટાફટ કોપી પેસ્ટ કરી દેજો. તો બંનેમાં શું થઈ જશે, બંનેમાં કન્ફ્યુઝન રીપનું થઈ જશે. બટ તમે તરત પિંગ કરશો તો પિંગ નહીં થાય. જ્યાં સુધીનું પેલું પેકેટ 30 સેકન્ડે પહોંચતું નથી, 30 સેકન્ડ પછી તે પિંગ થશે. 30 સેકન્ડ પહેલા પિંગ નહીં કરી શકે. જ્યારે અહીંયા તમે EIZRP જોયું કે જેવું મેં એન્ટર આપ્યું, ઓન ધ સ્પોટ તમને અહીંયા નોટિફિકેશન આવી ગઈ, ભાઈ તમારો નેબર બની ગયો. આ બધી વસ્તુ શું છે, ટ્રાય એન્ડ ટેસ્ટેડ ફોર્મ્યુલા અને એક્સપેરિમેન્ટ કરેલા ફંડા. આ બધું તમને બુકમાં કદાચ ના બી મળે, અને મળે તો એ ટેકનિકલ ભાષા કદાચ તમે સમજી શકો ના શકો, આઈ ડોન્ટ નો. તો હું તમને એ રીતે તમારી ઉપર વેલ્યુ નહીં કરું, સિમ્પલ ખાલી તમને કહું છું કે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બીજું નેટવર્ક આપી દો, કયું, 172.20.00 ને એક્ઝિટ. તો જો અત્યારે મને કોઈ નોટિફિકેશન નહીં આવે, કેમ, તો કે મેં જ્યારે 20 નેટવર્ક નાખ્યું તો આમાં નાખ્યું, હજી અહીંયા મેં EIZRP ચાલુ નથી કર્યું. જેવું આ રાઉટરમાં જઈને કમાન્ડ ચલાવી પાછી મને નેબરશીપની નોટિફિકેશન આવી જશે. તો રાઉટર 2 માં જતો રહું, ઇનેબલ કન્ફિગર ટર્મિનલ, રાઉટર EIGRP 10 નેટવર્ક. માન લો પેલા લૂપ બેક આપું જેથી તમને વચ્ચે નોટિફિકેશન ડિસ્ટર્બ ના કરે, 168.2.0. તો જો મેં લૂપ બેક આપી, મેં EIZRP બી રન કર્યું, બટ તો બી ક્યાંય નેબર બનવાની કોઈ બી મને હજી ચેન્જીસ નહીં થાય. બટ જેવો હું વચ્ચેનું નેટવર્ક આ નાખી કે જેના દ્વારા બંને નેબર છે, તો મને તરત નોટિફિકેશન આવશે, નેટવર્ક 172.20.0.0. ઠીક, ઓન ધ સ્પોટ જેવું એન્ટર આપશો એવી નોટિફિકેશન. અને અહીંયા એ વસ્તુ તમને ક્લિયર કરી દઉં કે એવું નહીં કે આ સોફ્ટવેર છે, પેકેટ ટ્રેસર છે, એના લીધે બધું ફટાફટ થશે, ઓરિજિનલ રાઉટરમાં વાર લાગતી હશે, ના, એવું નથી. આ પેકેટ ટ્રેસર સોફ્ટવેર બી એ રીતે જ બનાવે કે જે રીતે ઓરિજિનલ પ્રોટોકોલ કામ કરતા હોય. એટલે તે રીપમાં 30 સેકન્ડ ઓરિજિનલમાં બી લાગે તો અહીંયા બી તમને 30 સેકન્ડનો વેઇટ કરાવે છે, અને EIZRPમાં તરત થાય છે તો અહીંયા બી તમને તરત બતાડે છે, નેબર બની ગયું. હવે અહીંયા જો, અહીંયા તમને એવી કોઈ નોટિફિકેશન ન થાય
કે રાઉટર 1 આનો નેબર બન્યો. અહીંયા તમને કોની નોટિફિકેશન આવી કે 172.20.2.100 ખાલી બાજુનો જ તે. એટલે શું કહેવા માંગે કે આ રાઉટર છે એ આનો નેબર છે, બરાબર, અને આ રાઉટર છે આનો નેબર છે. આ બંને ડાયરેક્ટ નેબર નથી બન્યા. એટલે શું, અહીંથી આ જે નેટવર્ક કે પેકેટ છે આની પાસે આવશે, પછી આ રાઉટરની જિમ્મેદારી કે આને દેવા કે ના દેવા. અને માની લો કે આ બંને રાઉટરના હું નંબર સેમ રાખું અને આ રાઉટર નંબર હું અલગ કરીશ, તો મને અહીંયા આ બંનેની અપડેટ નહીં મળે. મને આ રાઉટર આ બાજુ અપડેટ નહીં આપે, બરાબર. અત્યારે તમને પેલા પિંગ કરીને બતાડો કનેક્શન થઈ ગયું કે નહીં, પછી તમને હું નંબર બદલીને બતાડું કે અલગ અલગ નંબર હોય તો શું થશે. સિમ્પલ અહીંથી બહાર જતો રહું છું અને સો આઈપી રાઉટ તમને રાઉટિંગ ટેબલ બતાડી દઉં. તો અહીંયા જે EIGRP જે છે એના માટે જે એન્ટ્રી આવશે એ ડી થી આવશે. કોણથી? ડી, ઈ થી નહીં. હવે કેમ? તો કે એ વસ્તુ આખી અલગ છે કે અહીંયા જે ડ્યુલ નામનો અલ્ગોરિધમ છે ડી, એ અલ્ગોરિધમના આધારે એની અપડેટ મૂકેલી છે. તો EIGRP ઈ થી નથી દેખાડતો. જેમ કે રાઉટર રીપનો આર થી દેખાડશે, એટલે તમારે ડી થી નહીં દેખાડશે, ઈ થી નહીં. તો જોઈ લો તમને ડી થી બતાડે છે. અહીંયા બી લખેલું છું ડી એટલે EIGRP. તો જો 172.10 ની અપડેટ ક્યાંથી મળી? 10 ની અપડેટ મળી તમને વિયા ધીસ આઈપી એડ્રેસ. અને ક્યારે? 1 મિનિટ ને 40 સેકન્ડ પહેલા. કારણ કે આ બધું મેં તમને ભણાવી દીધું, તમે ઇઝીલી સમજી શકશો. કારણ કે આ બધા ખબર તમને, આ બધા આખું રાઉટિંગ ટેબલની દરેક એન્ટ્રી મેં તમને લાસ્ટ રીપના એડવાન્સ સેશનમાં બતાવી હતી. ભાઈ શું નેટવર્કનો ટાઈમિંગ આવે, આઈપી એડ્રેસ મિનિંગ શું, આ બધી આખી અહીંયા જેટલી બી વસ્તુ લખેલી એનો મિનિંગ તમને સમજાયો હતો. એટલે લાસ્ટ વિડીયો ફરીથી ખાસ જોવો તો જોઈ લેજો. તો આ જે વસ્તુ છે હજી તમને ખબર છે એટલે તમને ડાયરેક્ટ કહું છું. તમે જો 1 મિનિટ ને 40 સેકન્ડ રીપમાં શું હતું, દર 30 સેકન્ડે બદલાઈ જતું હતું. અહીંયા એવું નથી થતું, બરાબર. જે 20 નેટવર્ક પોતાની જોડે કનેક્ટેડ છે અને આ લૂપબેક 2y બી પોતાની જોડે કનેક્ટેડ, એટલે 192.162y કનેક્ટેડ છે. 192.161 લૂપબેક રાઉટર 1 પાસે છે, તો વિયા થઈને આવે છે દૂરથી અને આ બી આવે છે દૂરથી, બરાબર. અને બંનેનો ટાઈમિંગ જો સેમ જ હશે, બંને અલગ અલગ નહીં. જો ફરીથી કમાન્ડ ચલાવું તો જો 2 મિનિટ ને 42 સેકન્ડ એ ચાલુ જ રહેશે. ક્યાં સુધી અપડેટ ફરીથી નહીં આવે? મેં તમને કીધું ટ્રિગર અપડેટ, કોઈ ચેન્જીસ ના થાય ત્યાં સુધી. અને કેટલી અપડેટ આવશે? તો કે જેટલી ચેન્જીસ થઈ છે. તો એ બધી વસ્તુ ડિટેલમાં આપણે કાલે ભણીશું. અત્યારે મેં તમને ખાલી સિમ્પલ બતાવી દઉં. અહીંયા જો તમને પિંગ કરીશ તો ખબર છે નોર્મલી તો પેકેટ ડ્રોપ થાય, એક પેકેટ ડ્રોપ થાય. તો અહીંયા કદાચ એ થવાના ચાન્સીસ બી બહુ ઓછા છે, કારણ કે ઓલરેડી શું ફટાફટ કામ કરે છે. તો અહીંથી હું પિંગ કરું, રાઉટર 2 માં છું અને રાઉટર 1 ની લૂપબેકને પિંગ કરું. તો જોઈ લો 5 પેકેટ. ફર્સ્ટ ટાઈમ હું પિંગ કરી રહ્યો છું તેમ છતાં 5 પેકેટ પૂરા ગયા. જ્યારે સ્ટેટિકમાં એમાં શું થતું હતું, રાસ્તો ગોતતા હતા, પેલું પેકેટ તો ડ્રોપ થતું જ હતું. અહીંયા એ બી ચાન્સીસ નથી. અને એ જ રીતે હું રાઉટર 1 માં જાઉં અને પિંગ કરું. તમને ખબર ડુ માંથી કરું, સોરી કન્ફિગમાંથી કરવું હોય તો મેં તમને કીધું તો ડુ ચલાવવાનું. ડુ પિંગ 192.168.2.2 જો પિંગ થાય છે. તો આ રીતે EIGRP કામ કરે. તો જે વસ્તુ આપણે કમાન્ડમાં જો કોઈ ફરક નથી, જે રીપમાં કમાન્ડ એ જ કમાન્ડ છે, ખાલી એક એક્સ્ટ્રા શું, આ તમારે નંબર એડ કરવાનો, જેને શું કહે ટેકનિકલ ભાષામાં AS નંબર, નોન ટેકનિકલ ભાષામાં યાદ રાખવાનું લોજિકલ નંબર ઓફ ગ્રુપ. અને ગ્રુપ કયું? તો કે ગ્રુપ શું છે? લોજિકલ ગ્રુપ ઓફ નેટવર્ક. એ નેટવર્કને એક લોજિકલી ગ્રુપ બનાવે છે. તો હવે તમને હું છેલ્લો પોઈન્ટ એ બતાવી દઉં કે જો નંબર ચેન્જ કરશો તો કઈ રીતે થશે. તો રાઉટર 2 માં જાઉં અને કન્ફિગ મોડમાં જાઉં, EIGRP કાઢી નાખું છું, એટલે કે નો રાઉટર EIGRP 10. તો ફરીથી તમે જોજો, જેવું એન્ટર આપીશ તરત નેબરશીપ તોડી નાખશે, વેઇટ નહીં કરે. 5 સેકન્ડનો ખાલી વેઇટ થાય, 15 સેકન્ડ આવશે. તમને બધી વસ્તુ તમને ડિટેલમાં બતાવું, બટ મેં EIGRP અહીંથી કાઢી નાખ્યું. બરાબર, હું એક્ઝિટ કરીને બહાર આવું અને અહીંયા હું સો આઈપી રાઉટ કરું તો જો EIGRP નીકળી ગયો, બરાબર. નેબરશીપ તૂટવાનો મેસેજ અહીંયા નહીં આવે. કેમ? તો કે અહીં EIGRP ચાલતું હોય તો એ તમને પેકેટને મેસેજ બતાડે ને. કન્ફિગ ફરીથી EIGRP ચાલો, રાઉટર EIGRP અને હું અહીંયા શું કરું છું, 20 નંબર ચલાવું છું, 10 નહીં. અને નેટવર્ક લખું 192.168.2.0 અને બીજું નેટવર્ક લખું. જે નેટવર્ક ખબર આપણે નોટિફિકેશન આવી ગઈ હતી, તો અહીંયા નોટિફિકેશન નહીં આવે. એક્ઝિટ જોઈ લો, એ કોમ્યુનિકેશન કરશે જ નહીં. આ બંને બાજુ EIGRP ચાલે છે, તેમ છતાં આ 10 નંબર અને 20 નંબર એના આધારે શું થશે, લોજિકલી ગ્રુપિંગ થઈ ગયું.
તો અપડેટ મળશે જ નહીં. હું બહાર જઈને એક્ઝિટ કરીને જોઈ લો અહીં શું સો આઈપી રાઉટ, તો આને કોઈ પણ EIGRP ની અપડેટ મળતી નથી, ત્યાં કોઈને સેન્ડ બી નહીં કરે. બટ જેવું વચ્ચેના રાઉટરમાં EIGRP ચલાવીશ, રાઉટર 1 સોરી વચ્ચેનો રાઉટર 0, તો જો અહીંયા EIGRP ચાલુ એટલે અહીં તમને નોટિફિકેશન આવેલી છે, જોઈ લો કે ભાઈ બાજુનો જે રાઉટર હતું 172.20.2 રાઉટર 2 એની નેબરશિપ શું થઈ, બંધ થઈ ગઈ, ડાઉન થઈ ગઈ. ઓલી બાજુ નહોતી આવી, કેમ તો મેં તમને કીધું અહીંયા તો આપણે શું કર્યું હતું, EIGRP રાઉટર 2 માં EIGRP બંધ કરી દીધું હતું, નો રાઉટર એટલે EIGRP હતું જ નહીં, તો આ બાજુ તમને નોટિફિકેશન બતાડી નહીં. બટ વચ્ચેના રાઉટરમાં તો EIGRP ચાલુ હતું, તો તમને નોટિફિકેશન બતાડી ભાઈ ડાઉન થઈ ગયું. બરાબર. હવે અહીંયા હું શું કરું છું, અહીંયા પણ હું EIGRP કાઢી નાખું, નો રાઉટર EIGRP. બટ એની પહેલા તમને બતાડી દો, અહીંયા તો તમને નેબર બતાડશે એક્ઝિટ નેટવર્ક સો આઈપી રાઉટ. તો જો અહીંયા તમને એક જ નેટવર્ક બતાડે, કયું, રાઉટર 1 ની લૂપ બેક. રાઉટર 2 જોડે આનો કોઈ કોમ્યુનિકેશન નથી, અને રાઉટર 1 માં તમને એક્ઝિટ કરીને બતાડું કે સો આઈપી રાઉટ. અહીંયા બી તમને જો ખાલી 20 ની એન્ટ્રી બતાડે, કયું 20, આવડું આ 20 172.20 આવું, કારણ કે એ આની જોડે કનેક્ટ છે, તો આ રાઉટરમાં 10 ચાલે છે, આની અપડેટ અને એન્ટ્રી આને આપી. બટ આ ના મળ્યું, કારણ કે આની એન્ટ્રી આને મળી જ નથી, 10 એન્ટ્રી અલગ અલગ થઈ ગયા. તો હવે લાસ્ટ ખાલી તમને 2 મિનિટનો કન્સેપ્ટ બતાડી દઉં આવડો આ, કે અહીંયા હું તમને શું કરું, EIGRP 10 કાઢી નાખું અને 20 ચલાવું, તો બેકગ્રાઉન્ડમાં શું થશે, આની જોડેનું કનેક્શન તોડી નાખશે અને આની જોડે કનેક્શન ચાલુ કરી દેશે, કારણ કે આપણે શું કર્યું, એક ગ્રુપમાંથી બીજા ગ્રુપમાં નાખ્યો. લોજિકલી તમે એવું સમજી શકો. તો રાઉટર 0 માં આવ્યો, કન્ફિગમાં આવ્યો, નો રાઉટર EIGRP 10, તો 10 નીકળી ગયું. બરાબર. તમે રાઉટર 1 માં જોવો તો તમને અત્યારે નોટિફિકેશન આવી ગઈ હશે કે ભાઈ નેબરશિપ ડાઉન થયું. મેં તમને શું કીધું, 15 સેકન્ડે આવશે, કારણ કે નેબરશિપ તરત નહીં તોડે. જેમ કે રીપમાં શું હતું કે 3 મિનિટનો કન્સેપ્ટ યાદ હોય તો 3 મિનિટ શું કરતો હતો, હોલ્ડ ડાઉન ટાઈમ 3 મિનિટ, ઇનવેલિડ ટાઈમ 6 મિનિટ થતી હતી ને એના માટે બહુ લેટ ના થાય, એટલે શું નવો એક કોન્સેપ્ટ કાઢ્યો હતો કે ફ્લશ ડાઉન ટાઈમ, જે 240 સેકન્ડ 4 મિનિટનો હતો. અહીંયા એટલો બધો ટાઈમ નથી, બટ આ બધી વસ્તુ આપણે સમજશું. બટ તમે જોઈ શકો છો નોટિફિકેશન આવી ગઈ કે શું છે, હોલ્ડિંગ ટાઈમ એક્સપાયર, આની જોડે કોઈ કોમ્યુનિકેશન નથી. અને થોડીક વારમાં બીજી નોટિફિકેશન બી આવી જશે, કોઈ નેબરશિપ ચેન્જ. કઈ રીતે, તો જો રાઉટર 1 માં જાઓ, રાઉટર 0 માં વચ્ચેના રાઉટરમાં, અને હવે અહીં શું કરીશ, મેં 10 કાઢી નાખ્યું અને 20 ચલાવું. રાઉટર EIGRP 20 નેટવર્ક, અરે યાર નેટવર્ક નાખું 172.20.0.0. તો જો તરત નોટિફિકેશન આવી ગઈ. કોની જોડે, તો કે 20 જોડે કમ્યુનિકેશન ચાલુ કરી દીધું. જોઈ લો, EIGRP 20 નેબર બની ગયો. કોની જોડે, 20.2.2, એટલે કે રાઉટર 2 જોડે નેબર બની ગયો. અને બીજું નેટવર્ક નાખું 172.10.0.0, એક્ઝિટ એક્ઝિટ. અહીં તમે કરી લો સો આઈપી રાઉટ. તો જો હવે તમને ખાલી 2 ની લૂપ બેક દેખાય, 1 ની નહીં. એવું નહીં જૂનું રાખશે, નવું બી રાખશે, બંને રાખશે, એવું નહીં, ગમે તે એક જોડે રહેશે. જે ગ્રુપમાં તમે રાખ્યો એની જોડે કમ્યુનિકેશન કરશે. હવે રાઉટર 1 માં તમે જોઈ લો, ફરીથી સો આઈપી રાઉટ, તો કોઈ કનેક્શન નથી, કારણ કે રાઉટર 1 માં EIGRP ચાલે છે, બટ EIGRP 10 ચાલે છે, અને EIGRP 10 ના ગ્રુપમાં અત્યારે બીજું કોઈ રાઉટર છે જ નહીં, તો આને કોઈ અપડેટ આપતું જ નથી. જ્યારે રાઉટર 2 માં હવે અપડેટ દેખાશે, સો આઈપી રાઉટ. જો પહેલા જે ખાલી 2 જ હતી એની બદલે હવે તમને 10 ની અપડેટ દેખાણી. અને 10 કયું નેટવર્ક 10 છે, 172.10 આવું. તો આ નેટવર્ક અહીંયા આપણે EIGRP ચલાવ્યું અને મળ્યું, સિમ્પલ. બરાબર. બટ મેઇન કન્સેપ્ટ તમને શું બતાવવા માંગુ છું, મેં તમને કીધું કે હવે હું બંને બાજુ ચલાવીશ. મતલબ કે જે રીપમાં પ્રોબ્લેમ હતો કે યુ કેન નોટ રન મલ્ટિપલ રીપ ઇન સિંગલ રાઉટર, કે તમે અલગ અલગ વર્ઝન કેવું કે ચલાવી નહોતા શકતા. જ્યારે અહીંયા EIGRP પાસે એવો ફીચર્સ છે કે તમે એક જ રાઉટરમાં 2 EIGRP ચલાવી શકો એનો નંબર આપીને, જેથી બંને જોડે કોમ્યુનિકેશન ચાલુ રાખે. હવે સપોઝ કે આ મારું બોર્ડરનું રાઉટર હોય, આ બાજુ મારી બ્રાન્ચ A છે ને આ બાજુ મારી બ્રાન્ચ B છે, મારે બંને જોડે કોમ્યુનિકેશન કરાવવું છે, બટ પોતપોતાનું, કે આના નેટવર્ક આની પાસે જ રહે, આના નેટવર્ક આની પાસે જ રહે, બટ તેમ છતાં કોમ્યુનિકેશન થાય. તો ફરીથી વચ્ચેના રાઉટરમાં આવું, અને જે 20 ચલાવ્યું હતું મેં રાઉટર EIGRP 20, એ 20 બી કાઢી નાખું, નો રાઉટર EIGRP 20. તો અહીંયા તમને નોટિફિકેશન નહીં, કારણ કે અહીં તો EIGRP બંધ કરી દીધું. રાઉટર 2 માં તમને નોટિફિકેશન આવી જશે કે નેબર તૂટી જશે, થોડીક વારમાં આવી જશે નોટિફિકેશન. 15 સેકન્ડ લાગે, કે વધારે ટાઈમ નથી, જસ્ટ વેઇટ કરી લો, આવી જશે.
જોઈ લો આવી ગઈ કે નેબરશિપ હોલ્ડિંગ એક્સપાયર, બરાબર. એનો મતલબ શું છે કે આ બાજુ EIGRP ચાલ્યું છે 10 વાળું, આ બાજુ EIGRP 20 ચાલે છે, વચ્ચે EIGRP છે જ નહીં તો કમ્યુનિકેશન થશે નહીં. બટ હવે શું કરી, આ રાઉટરમાં બંને ચલાવું 10B અને 20B. તો જોઈ લો કઈ રીતે ચલાવાય. સિમ્પલ નોર્મલ તો એ જ છે, રાઉટર EIGRP 10 કરો રાઉટર EIGRP 20 કરો, બટ કયા નેટવર્ક ક્યાં આપે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. તો રાઉટર EIGRP 10. હવે 10 ની અંદર તમે જો 10 ક્યાં છે તો કે 10 આ બાજુ છે અને મારે ખાલી આ જ કનેક્શન રાખવા. તો 10 ની અંદર ખાલી આ જ નેટવર્કની એન્ટ્રી કરજો, બધાની. અહીંયા તમે જો એક જ રાઉટરમાં બે અલગ અલગ EIGRP ચલાવતા હોય તો તમારે નેટવર્ક બી ફિલ્ટર કરવા પડશે. કારણ કે તમારે આ નેટવર્ક આને નથી આપવું તો એ નેટવર્ક 10 ની એન્ટ્રી ના નાખતા અહીંયા, અને જ્યારે EIGRP 20 ચલાવો તો ખાલી આ જ નેટવર્ક નાખજો, આ નેટવર્ક નહીં નાખવાનું. એટલે શું, આ બાજુના નેટવર્ક આ બાજુ રહે અને આ બાજુના નેટવર્ક આ બાજુ રહે, બંને નથી નાખવાના. જે દિશામાં તમારે અપડેટ મોકલો ને એ જ દિશાના નેટવર્ક નાખવાના. એટલે કે 172. પેલા તો નેટવર્ક લખી લો, નેટવર્ક 172. ખાલી NET લખશો તો બી ચાલશે. મેં તમને ખબર છે આગળ તમને કીધું હતું, અડધા શબ્દ જ્યાં સુધી યુનિક ના થાય ત્યાં સુધી લખવાના. 172.10.00. તો જો નેબર બની ગયું, એક્ઝિટ, અને રાઉટર EIGRP 20 નેટવર્ક અહીંયા 20 વાળું, અહીંયા 10 વાળું નહીં નાખવાનું. તો જો એ 20 જોડે નેબર બની ગયો, તમને દેખાય, તમે જોઈ શકો છો, નોટિફિકેશન તરત આવી ગયા. આ 1 જોડે નેબર બન્યો અને આ 2 જોડે નેબર બન્યો. એક્ઝિટ, એક્ઝિટ. તમે જોઈ લો સો IP રાઉટ. તો આને 4 નેટવર્ક મળતા હશે, જોઈ લો. બટ બંનેનો ટાઈમિંગ હવે તમને અલગ દેખાય. કેમ તો કે અલગ અલગ ટાઈમે નેબરશીપ ઓન થઈ હતી, બટ આ ડિફરન્સ સેમ જ રહેશે. આ 29 ને આ 16 થયું તો જેમ જેમ ટાઈમ વધશે બંને વચ્ચે 13 સેકન્ડનો ગેપ રહેશે. જોઈ લો 42 ને 29, બટ બંને અપડેટ મળશે. એટલે કે આ રાઉટર બંનેને પિંગ કરી શકે, આ બાજુ પણ આ બાજુ પણ. બટ આ રાઉટર ને આ રાઉટર નથી ખબર, વચ્ચેથી આ રાઉટર શું કરશે, ગેપ કરી દે, રાઉટિંગ ફિલ્ટર કરી દેશે. નોટિસ કરો તમે જોઈ લો, હું વચ્ચેનું રાઉટર જે 0 છે એમાંથી પિંગ કરું છું બંને બાજુ. નેટવર્ક દેખાય એટલે પિંગ થશે તે ઓબ્વિયસલી. તમને પ્રેક્ટિકલ સાથે બતાડી દઉં તો થાય છે. અને પિંગ 192.162.2, મતલબ આ બંને છેડે આનું કનેક્શન છે. બટ આ બંને છેડાને નથી ખબર કે વચ્ચેનો રસ્તો મારી પાસે છે. રાઉટર એને ફિલ્ટર કરી દીધા. તમે ચેક કરો તો રાઉટર 1 માં જાઓ અને ફરીથી 100 IP રાઉટ ચલાવો. તો જો આને કોઈ પણ EIGRP ની અપડેટ મળતી જ નથી. કેમ? તો જો આ રાઉટર 1 છે, એમાં 10 ચાલ્યું, એમાં આ બંને નેટવર્ક નાખ્યા, બરાબર. હવે અહીંયા મેં EIGRP 10 ચલાવ્યું, આ બંને નેબર પણ બની ગયા. આ રાઉટરને પિંગ બી કરી શકે. તો આને કેમ કોઈ અપડેટ નથી મળતી? તો કે આજે રાઉટર 10 નાખ્યું, 10 માં કયું નેટવર્ક નાખ્યું, આજ નેટવર્ક નાખ્યું. તો એ નેટવર્ક ઓલરેડી એને ખબર જ છે. એટલે એકચ્યુઅલમાં EIGRP થી કોઈ અપડેટ ન થાય નવી. અને એ જ રીતે આ બાજુ કે રાઉટર 2 માં EIGRP ચાલ્યું, એમાં બંને નેટવર્ક નાખી દીધા આપણે, કારણ કે ઓલરેડી ડાયરેક્ટલી કનેક્ટેડ છે. અને અહીંયા જ્યારે EIGRP 20 ચલાવ્યું તો 20 માં મેં આ નેટવર્ક નાખેલું. તો એ નેટવર્કની જ્યારે અપડેટ અહીંયા આવશે તો કે ભાઈ આ તો મને ખબર જ છે, હું તાર પાસે અપડેટ હું કામ લઉં. તો એકચ્યુઅલમાં શું કે EIGRP બધે ચાલુ છે અને બેકગ્રાઉન્ડમાં EIGRP ના પેકેટ પણ જાય છે. બટ આને એકચ્યુઅલમાં નવું કોઈ નેટવર્ક નથી મળતું, આને બી કોઈ નવું નેટવર્ક નથી મળતું. અને આ નેટવર્ક પિંગ નહીં કરી શકે. અહીંયા તમારું રાઉટ ડિવાઈડ થઈ ગયું, ફિલ્ટર થઈ ગયું. અહીંયા તમે પિંગ કરો જાઓ રાઉટર 1 માંથી 2 ને, તો થશે જ નહીં. એવું ના વિચારતા વાર લાગશે, 1-2 પેકેટ પછી આવશે. તમે જોઈ લીધું, આગળ મેં તમને બતાવ્યું કે ઓલરેડી શું ફટાફટ પિંગ થઈ જાય. EIGRP થોડો ફાસ્ટ પ્રોટોકોલ છે, 30 સેકન્ડની બી રાહ નથી જોતો. કેટલો ફાસ્ટ છે તમને કાલે ખબર પડશે એડવાન્સમાં. તો રાઉટર 2 માં આવી ગયા, ત્યાં તમે પિંગ કરો 192.168.1.1. 2 માંથી 1 ને નહીં થાય. તમે ચેક કરો અહીંયા 100 IP રાઉટ, તો અહીંયા બી તમને કોઈ અપડેટ નહીં મળે. બટ વચ્ચેના રાઉટરને બંને નેટવર્ક દેખાય, તમે જોયું, જોઈ લો. મતલબ EIGRP ક્યાંક ને ક્યાંક ચાલુ તો છે જ બેકગ્રાઉન્ડમાં, બરાબર. તો આ હતું તમારું સિમ્પલ EIGRP કે જેની અંદર મેં તમને રીપના અલગ અલગ ડિસએડવાન્ટેજ બતાવ્યા અને એના આધારે એની સામે તમને EIGRP ના એડવાન્ટેજ બતાવ્યા. અને EIGRP કેટલા ફીચર્સ છે, બાઉન્ડેડ અપડેટ, ટ્રિગર અપડેટ, પાર્શિયલ અપડેટ, ડ્યુઅલ અલ્ગોરિધમ અને એડવાન્સ ડિસ્ટન્સ. ખાલી ડિસ્ટન્સ ધ્યાન ન રાખો, એ કન્સેપ્ટ બી તમને કાલ સમજાવીશ કે એની અંદર પાછળ શું મલ્ટિપલ EIGRP બી તમે એક રાઉટરમાં ચલાવી શકો છો. એ વાઇલ્ડ કાર્ડ માં સપોર્ટ કરે છે. એવી ઘણી બધી વસ્તુ આપણે EIGRP આજે શીખ્યા, બરાબર.
તો અત્યારના ટોપિકમાં આટલું જ છે. અહીંયા તમને કોઈ ડાઉટ હોય તો મને ફટાફટ મેસેજ કે કમેન્ટ કરી દેજો. બાકી ટોપિક આપણો આજનો પૂરો. કાલે આપણે EAZP એડવાન્સમાં શીખીશું.